આજના ડિજિટલ યુગમાં કોન્ટેન્ટ ક્રિએશન હવે લક્ઝરી નથી. એક સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં તમે લોકો સાથે કનેક્ટ થઈ શકો છો. મેં કન્ટેન્ટ ક્રિએશન 8 વર્ષથી હું કરું છું. વિડીયો તો કોઈ જોતા નથી. ધંધા હે પણ ધંધા હે. તો ક્યારેક ઇવન કોઈક શેડ્યુલને કારણે મારે 12 વાગી જાય ને તો લોકો લિટરલી મેસેજ કરે કે હવે ક્યારે આવશે, હવે ક્યારે તમારો વ્લોગ આવે છે. એમ વાઇફ ક્યાં તો માર ખાવો પડશે. શૂટ કરવું ચાલુ કર્યું એન્ડ ધેન યુ ફોરગોટ ધેટ ઇટ્સ અ કોન્ટેન્ટ. ટાર્ગેટ ઓડિયન્સ ડિટેલિંગ કંઈ જ નહીં. એઆઈ કેટલું હેલ્પફુલ છે. પણ એમાંથી છે ને ક્રિએટ તમે તમારું પોતાનું કરો. જે સિરીઝ છે એમાં પણ અમે કામ કરેલું છે. ઝીલી સ્ટુડિયોમાં આવે એટલે એને ગ્રોથ મળવો જોઈએ કોઈ પણ. ક્રિએટર્સ પણ છે કે જે ફર્સ્ટ ટાઈમ કેમેરા સામે આવતા હતા. કે જે મેટાએડથી કન્વર્ઝન લાવવાનું છે તો એ મોટા ભાગના લોકો અમને કનેક્ટ કરતા હોય છે એડ બનાવવા માટે. ઇન્ડસ્ટ્રીમાં કેટલું બધું બૂમ આવ્યું એ ટી સિરીઝે પ્રમોટ કર્યું. ધીરે ધીરે કરીને ઇન્સ્ટાગ્રામ આવ્યું. એ કેમેરો થોડીને આપણને મારવા દોડવો છે. ઇન્સ્ટાગ્રામ છે ને એ પેડ ચાલુ કરે છે. ઇન્સ્ટાગ્રામ પેડ. જો તમે પર્સનલ બ્રાન્ડિંગ કરતા છો ને તો તમે છે ને વિડીયો બનાવવાથી શરમાવો છો નહીં શરમાવાનું. સોશિયલ મીડિયા પર જવાનું. યુજીસી અને ઇન્ફ્લુએન્સરમાં વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. આજના સમયમાં કોન્ટેન્ટ ક્રિએશન એક નેસેસિટી છે. સો ઇન કેસ ઇફ યુ આર એન ઓન્ટરપ્રેન્યોર, ઇફ યુ આર અ ડોક્ટર, ઇફ યુ આર ફ્રોમ સમ અધર પ્રોફેશન, રિયલ એસ્ટેટ, બધાને કોન્ટેન્ટ ક્રિએટ કરવું જોઈએ. અમે આ પોડકાસ્ટમાં ડિસ્કસ કર્યું વાય યુ શુડ ક્રિએટ યોર પર્સનલ બ્રાન્ડ. તમને એઝ અ ગેસ્ટ એક પોડકાસ્ટ પર કેમ જવું જોઈએ, વાય યુ શુડ સ્ટાર્ટ યોર પોડકાસ્ટ. કેમ કે આજના સમયમાં સિનિયોરિટી, એક્સપિરિયન્સ, એની ક્રેડિબિલિટી હંમેશા રહેશે. બટ આજના સમયમાં એક ચીજ છે, દેટ ઇઝ ફેસ વેલ્યુ, યોર ડિજિટલ પ્રેઝન્સ. ઇન ટુડેઝ વર્લ્ડ, આજના સમયમાં તમે ઇન કેસ ઇફ યુ આર નોટ ડિજિટલી એક્ટિવ, યુ એકચ્યુઅલી ડોન્ટ એક્ઝિસ્ટ. આજનું આપણું ખાસ એક એપિસોડ છે અબાઉટ કોન્ટેન્ટ ક્રિએશન, અબાઉટ પર્સનલ બ્રાન્ડિંગ, અબાઉટ પોડકાસ્ટિંગ, અબાઉટ યુજીસી, યુઝર જનરેટેડ કોન્ટેન્ટ, ઇન્ફ્લુએન્સર. આ બધાનું શું ઇમ્પોર્ટન્સ છે, હાઉ યુ કેન માર્કેટ યોર પ્રોડક્ટ, હાઉ યુ કેન માર્કેટ યોર સર્વિસીસ. આજે અમારા ગેસ્ટ છે ઝીલી સ્ટુડિયોના ઓનર્સ મિસ્ટર ઝીલ નાકરાની એન્ડ હિઝ વાઇફ મિસિસ જુલી નાકરાની. આજનું અમારું સ્પેશિયલ ડિસ્કશન છે અબાઉટ કોન્ટેન્ટ ક્રિએશન, અબાઉટ પોડકાસ્ટિંગ, અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પર્સનલ બ્રાન્ડિંગ. સો સ્ટે ટ્યુન્ડ વિથ ધીસ પોડકાસ્ટ. અને હવે અમે શરૂ કરીએ આજનો એપિસોડ. So, first of all, welcome to this podcast. Thank you so much for being a part of it. So, સૌથી પહેલાં અમે આ ટોપિકથી ચાલુ કરીએ દેટ કોન્ટેન્ટ ક્રિએશન. આજના ડિજિટલ યુગમાં કોન્ટેન્ટ ક્રિએશન હવે લક્ઝરી નથી. ઇટ હેઝ બીકમ અ નેસેસિટી. એનું શું કારણ છે? સો મારું માનવું એવું છે કે વર્ષોથી લોકો એકબીજાને કનેક્ટ થવા માટે છે ને ડિફરન્ટ સોર્સ ગોતતા હોય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકે. તો એ ડિફરન્ટ એરામાં ડિફરન્ટ વસ્તુઓ હતી. લોકો પહેલાં મળતા, સ્નેહ મિલન કરતા, ધીસ દેટ, બહુ બધી વસ્તુઓ હતી. એક માધ્યમ હતું કે જ્યાં એકબીજા લોકો એકબીજાથી કનેક્ટ થઈ શકે અને કનેક્ટિવિટી આવે. સો આજે ડિજિટલ એરામાં એક સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં તમે લોકો સાથે કનેક્ટ થઈ શકો છો. કે તમારી પાસે જે વસ્તુ છે કે તમે જે એક્સપિરિયન્સ લીધેલો છે, તમે જે જીવન જીવો છો, જે બિઝનેસ કરો છો, તે લોકો સાથે શેર કરી અને લોકો તમને કનેક્ટ કરી શકે. સો પરફેક્ટ વાત કરી કે આ કોઈ લક્ઝરી નથી કે ભાઈ એક સમય એવો હતો કે ભાઈ યાર વાવસે બનાવે પણ અત્યારે નેસેસરી છે કે બધા લોકોને કન્ટેન્ટ ક્રિએટ કરવું જોઈએ. અને શું કામ કરવું જોઈએ? લોકો સાથે કનેક્ટ થવા માટે. અને એ કનેક્ટ થશે તો એનાથી બહુ બધા સોર્સ ઊભા થશે એના માટે, બિઝનેસ માટે, પર્સનલ લાઈફ માટે, ઇન્કમ સોર્સ હોઈ શકે છે. સો યસ, તમે પરફેક્ટ છો કે એ જરૂરી છે. એમ ને બેસ્ટ પાર્ટ, દેર ઇઝ નો જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રી. યુ નેવર નો તમને ક્યાંથી ઇન્ક્વાયરી આવે. ઇટ્સ ટોટલી અનપ્રિડિક્ટેબલ. એક્ઝેક્ટલી, પરફેક્ટ. હવે મેં કન્ટેન્ટ ક્રિએશન 8 વર્ષથી હું કરું છું. તો શરૂઆતના ફેઝમાં મને એવું લાગતું કે યાર આ બધું શું કરું છું, બરાબર. અને 8 વર્ષ પહેલાં એટલો બધો ક્રેઝ નહીં, બરાબર. તો હું વિડીયો ઉતારું અને મૂકું, બરાબર. 10-10 મિનિટના વિડીયો યુટ્યુબ પર ચડાવું અને હું રોજ બોર થાવ કે યાર આ મારું વિડીયો તો કોઈ જોતા નથી. 100 વ્યૂ, 200 વ્યૂ, 500 વ્યૂ, મેક્સિમમ ટોપ વધારે વ્યૂ હોય ને તો 1000 વ્યૂ, બરાબર. આટલી વસ્તુ થઈ. અને એક તો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખ્યા મેં. અને જેવું લોકડાઉનનો સમય આવ્યો ને, પ્રી લોકડાઉન, કે ભાઈ એક ટાઈમમાં લોકો કનેક્ટ નહોતા થતા લોકો સાથે, તો ત્યારે પણ મેં ચાલુ જ રાખ્યું. અને જેવું લોકડાઉન કમ્પ્લીટ થયું ને તો ખબર નહીં યુટ્યુબ ચેનલ કઈ રીતે, તમે જે વાત કરી ને જિયોગ્રાફિકલી, એવી રીતે એક્સપાન્ડ થયું.
તો ડેલીના બરાબર મારી પાસે 4 થી 5 એવી ઇન્ક્વાયરી આવે, ત્યારે હું એજ્યુકેશનલ કન્ટેન્ટ બનાવતો, તો 4 થી 5 એવી ઇન્ક્વાયરી આવે કે યાર મારે તમારો કોર્સ કરવો છે, મારે શીખવું છે. અમે છે ને ત્યારે ટેક્સટાઇલ ડિઝાઇનિંગ શીખવાડતા હતા. ઓકે, ટેક્સટાઇલ. હા, અને અમે મજાની વાત એ છે કે મારા માઇન્ડસેટમાં એવું હતું કે લોકો ઓનલાઈન એકબીજાને 500,000 રૂપિયા આપતા હોય, ઓલું કરે કે ભાઈ કઈ રીતના ટ્રાન્સફર કરતા હશે. પણ એ સમયે મારા માટે શું પોસિબલ થયું કે મારા માટે કન્ટેન્ટ ક્રિએશનથી હું જે કરતો એનાથી વિડીયો જોઈને જે લોકો મારી પાસે આવતા, તો અમારી ફી 60,000 અને 1,20,000 આ બે અમારા પાર્ટ હતા. તો લોકો 1,20,000 લોકો આઉટ ઓફ કન્ટ્રીથી લોકો અહીંયા શીખવા માટે આવતા, અને એ પણ ઓનલાઈન. અને એ વ્યક્તિ કે જ્યારે અમને કોઈ દી જોયા નથી. તો આ માટે અમારા માટે મિરેકલ હતું, અને ત્યારથી જ હું છે ને બહુ માનું છું બરાબર કે કન્ટેન્ટ ક્રિએશન કરવું જોઈએ. તમારું મૂડ ફિલિંગ આવે, તમને નથી મજા આવતી, તમને જે થતું હોય થાય બરાબર, બધું સાઈડ પર છોડી બધું સાઈડ પર છોડી અને આ કરવું જોઈએ, કારણ કે એ જરૂરી છે. આની વગર હવે નહીં થાય. એક તો હિન્દીમાં કહેવત હોય ને કે ગંદા હે પર ધંધા હે, ના તો પડેગા. બરાબર, હિન્દીમાં પરફેક્ટ ને કરેક્ટ. અને બીજી વાત બી એમાં આઈ નો જસ્ટ ટુ એડ ઓન, જે તે 2020 એવું લોકડાઉન આવું એના પહેલાં થોડાક ડેવલપમેન્ટ્સ એવા થયા હતા, જે તે ઇન્ટરનેટ એક્સેસિબલ થઈ ગયું, ડિમોનેટાઇઝેશન થયું, યુપીઆઈ આવી ગયું. તો આને એક એડ ઓન મળી ગયું ત્યારે કે હવે લોકો નાઉ પીપલ ડોન્ટ હેસિટેટ સ્પેન્ડિંગ ઓનલાઈન. પહેલાં એક લોકોને ફિયર હતો કે યાર ઓનલાઈન મતલબ ફ્રોડ થશે. એક્ઝેક્ટલી. સો તમારે યુ એઝ અ કપલ, તમારું બી જે રીતે તમે ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ પોસ્ટ કરો છો ને યુ, ઇફ આઈ એમ નોટ રોંગ, એઝ પર ફેબ્રુઆરી 2026 ડેટ એટલા માટે કહું છું કેમ કે ફોલોવર કાઉન્ટ ઓફકોર્સ એ વધવાનું છે. એઝ ઓફ નાઉ ઇટ 60,000 પ્લસ. સો તમારી એમાં કેવી રીતે શરૂઆત થઈ? વોટ ટાઈપ ઓફ કોન્ટેન્ટ ડુ યુ મેક? એમાં છે ને અમારું કોઈ જ ફિક્સ નહોતું, કે અમને બી આઈડિયા નહોતો કે અમે હાના પર કન્ટેન્ટની શરૂઆત કરીએ. અમે ઘણા બધા લીધું કે અમે એજ્યુકેશન પર બનાવીએ, એઝ અ કપલ છે તો કપલ કોમેડી પર બનાવીએ. પણ અત્યારે તમે જે ડેટ ડિક્લેર કરો ને, આ વેલેન્ટાઇન વીક શરૂ છે, તો અમે અમારી જર્ની શરૂઆત કરી કે હવે વેલેન્ટાઇન વીક આવે છે ને, તો આપણે ફની કપલ છીએ ને, તો ફની રીલ્સ પરથી શરૂ કરીએ એમ. પણ એ ફની રીલ્સ અને સાથે અમારી હેલ્થ જર્ની, તો એ બંનેથી અમને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. તો આનાથી અમે અમારી જર્ની શરૂઆત કરી. સો વિથ લાઈક કાઇન્ડ ઓફ ડેલી હેબિટ્સ, એક્ટિવિટીઝ, એનાથી લોકો કોરિલેટ કરી શકે. અને તમે જોશો ને તો અમને બી આઈડિયા નહોતો કે અમારાથી લોકો આટલા કનેક્ટ છે. જેમ કે મારી હેલ્થ જર્ની શરૂ હતી ને, તો અમે ડેલી સવારે 11 વાગે પોસ્ટ કરતા, તો ક્યારેક ઇવન કોઈક શેડ્યુલને કારણે મારે 12 વાગી જાય ને, તો લોકો લિટરલી મેસેજ કરે કે હવે ક્યારે આવશે, હવે ક્યારે તમારો વ્લોગ આવે છે એમ. અને એવા કેસ તો બહુ બધા છે કે જ્યારે મતલબ લોકો અમને કહેતા હોય કે આમાં મતલબ મારા ઘરમાં છોકરો છે કે છોકરી છે બરાબર, એ તમે એક દિવસ વિડીયો મૂકી લો થઈ જાય છે ને, મૂકવાનો ભૂલ થઈ જાય, છૂટી જાય છે, તો એ લોકો એમ કે કેમ આ વખતે શું થયું હશે. અને ઘણા લોકો એવા છે કે યાર બીજે દિવસ ઉઠીને શું થતું હશે, બરાબર, શું કરશે આ લોકો, એટલું કનેક્ટ થઈ છે લોકો. કપલ તરીકે કોન્ટેન્ટ ક્રિએટ કરવું, ઇઝ ઇટ અ સ્ટ્રેન્થ ઓર અ ચેલેન્જ? ઓકે, તો તમારે જો કપલ તરીકે કન્ટેન્ટ ક્રિએટ કરવો હોય તો તમારે ઘરના બધા કામ કરવા પડશે, વાઈફની હાથનો માર ખાવો પડશે, બરાબર, આ બધી વસ્તુ કરવી પડશે. અને સાથે સાથે જેટલું સ્ટ્રેન્થ છે ને, એટલી ચેલેન્જીસ પણ છે. ક્યારે એવું બન્યું છે તમે કોન્ટેન્ટ શૂટ કરવું ચાલુ કર્યું એન્ડ દેન યુ ફોરગોટ દેટ ઇટ્સ અ કોન્ટેન્ટ? તમે વાતચીત પર લાગી ગયા પછી અરે આ તો કેમેરા છે, મેં કોન્ટેન્ટ, એવું ક્યારે થયું છે પહેલા? એક્ઝેક્ટલી, ઘણી બધી વાર. કારણ કે અમે જે કન્ટેન્ટ બનાવીએ છીએ ને એકદમ ઓથેન્ટિક કન્ટેન્ટ જ હોય છે, બરાબર. તો ઘણી વાર કેમેરો ચાલુ હોય, બરાબર, અને અમે લોકો વાતચીત કરતા હોય અને કન્ટેન્ટ બનાવતા રહેતા હોય, એટલે અમને ઘણી વાર આઈડિયા આવે. અને એવું પણ બન્યું છે કે કેમેરો બંધ હોય અને અમે લોકો ઘણી બધી શૂટ થઈ ગયું સારી, બરાબર, કેમેરો બંધ હતો, એવું થયા કરે. તો થોડુંક તમે મને એક એક્ઝામ્પલ આપી શકો છો કે એની લાઈક વેધર ઇટ્સ એન્ટરટેનમેન્ટ ટાઈપ ઓર કાઇન્ડ ઓફ વોટ સ્પૂફ કે તેને કહેવાય, એવા ફની ટાઈપ્સ ઓફ વોટ કોન્ટેન્ટ યુ મેક, થોડુંક મને બતાવી શકો છો થોડુંક? યસ, કન્ટેન્ટ અમે કેવા અલગ અલગ બનાવતા હોઈએ છીએ. સૌથી પહેલું તો છે ને અમે ફન કન્ટેન્ટની અંદર હસબન્ડ વાઈફના કન્ટેન્ટ બનાવતા હોઈએ છીએ કે જે રિલેટેબલ હોય લોકો સાથે. અમારું માનવું એવું છે કે જેટલું રિલેટેબલ કન્ટેન્ટ બનાવીએ ને, એટલું વધારે અલ્ગોરિધમ એને કેચ કરે છે અને વ્યુઅરશિપ બહુ સારી આવે છે. તો અમે છે ને એ જ્યારે કન્ટેન્ટ ક્રિએટ કરવા બેસીએ ને ત્યારે અમે લોકો જોઈએ કે એ હસબન્ડ વાઈફને ક્યાં રિલેટ કરે છે, અથવા અમારી જે ઓડિયન્સ છે એ ઓડિયન્સને કઈ જગ્યાએ રિલેટ કરશે અને કેટલું રિલેટ કરશે, બરાબર. એ ક્રિએટ કરીને અમે લોકો કન્ટેન્ટ બનાવતા છે. એક તો ફની કન્ટેન્ટ, એક રિલેટેબલ કન્ટેન્ટ, પછી એક ઘણી એવી જે કન્ટેન્ટ અમે બનાવીએ કે જ્યાં લોકોની હેબિટ છે કે જે હસબન્ડ દર વખતે કરતા હોય કે દર વખતે વાઈફ કરતી હોય સેમ વસ્તુ રિલેટ. તો આ રીતના અમે લોકો મેક્સિમમ મારા કન્ટેન્ટ બનાવતા હોઈએ છીએ. અને સેમ ટાઈમ અમે જે લાઈફ જીવીએ છીએ ત્યારે
બરાબર. તો એ જ વસ્તુના વ્લોગ કે ભાઈ આ અત્યારે અમે કરી રહ્યા છે બરાબર, એ જ વસ્તુ અમે લોકો સેમ પ્રેઝન્ટ કરીએ. તો એ રીતની ઓથેન્ટિસિટી, કારણ કે સોશિયલ મીડિયા છે ને ઘણા લોકો એટલું અનરિયલ બનાવી દે ને એના માટે કે એમ લાગે ને કે આ માણસ તમે કદાચ રિયલ મેળવો હોય ને તો અલગ જ લાગે. પણ અમારા માટે એવું છે કે જે અમે સોશિયલ મીડિયા પર છીએ એ જ અમે ઓથેન્ટિક છીએ. તો અમને કોઈ એવો ફિયર નથી, બરોબર, જે છે. અને હા, વ્લોગની એ વસ્તુ છે ને તો એટલું બધું હાઈપર પેલું એડિટિંગ બી નહીં થયેલું હોય. એક રો ફાઇલ ટાઈપ હોય, રો ફાઇલ હોય, રાઈટ. અને જેવું તમે એક્ઝામ્પલ આપ્યું ને હસબન્ડ વાઇફ એન્ડ ડેલી લાઈફ, એમાં લોકો એકચ્યુઅલી કોરિલેટ કરી શકે વધારે કે અચ્છા યાર આપતું આવું તો આપણા સાથે બી થાય છે. તો દેટ્સ વાય દેર ઇઝ લાઈક એન્ગેજમેન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલું સમજી શકે લોકો, કોરિલેટ કરી શકે. ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. એનાથી કનેક્ટ થાય. તમે જેટલું હવે રિલેટેબલ કન્ટેન્ટ હશે એનાથી લોકો પીપલ કનેક્ટ થાય અમારાથી. અચ્છા આ તો મારી જેવો જ વ્યક્તિ છે, આ તો મારી, એટલે એની જગ્યાએ એની જાતને અમારી જગ્યાએ મૂકે. અચ્છા આ તો હું જ છું, હું પણ આવું કરું છું. તો એવા કન્ટેન્ટ મૂકવાને કારણે છે ને લોકો અમારી સાથે બહુ ઓથેન્ટિકલી કનેક્ટ છે. અત્યારે આમાં 60,000 જેટલા ફોલોવર્સ છે. તો એ ફોલોવર્સમાં અમે કોઈ એડ નથી ચલાવેલી અને નથી અમે કોઈ પેઇડ પ્રમોશન કરેલી. 100% ઓર્ગેનિક. અને એ એવા લોકો છે કે જે અમને જાણે છે અને અમે એને જાણીએ છીએ, કે અમને ખબર હોય કે આ વ્યક્તિ આ શું કરે છે બરા કઈ રીતના. તો અમે લોકો એની લાઈફમાં જેન્યુઅનલી ઇન્ટરેસ્ટ લઈએ. તો અમારી સાથે ફોલોવર એ લેવલના કનેક્ટેડ છે. પર્સનલ એક ઓલું થાય, પર્સનલ કનેક્ટ થઈ જાય. રાઈટ. સો આજના સમયમાં એઝ ઇન કોન્ટેન્ટ ક્રિએશન, બિફોર આઈ કમ ઓન ધીસ, એક બીજી વાત, તમે હવે કોન્ટેન્ટનો તમે કોઈ એનાઉન્સમેન્ટ કરી હતી દેટ નાઉ યુ આર કમિંગ અપ વિથ હિન્દી કોન્ટેન્ટ, એનું થોડુંક હજી મને બતાવો ને. તો કે અત્યાર સુધી ગુજરાતમાં ને એ રીતે હતું અને પ્લસ મારી જે એસેન્ટ છે ને એક પ્યોર કાઠિયાવાડી હિન્દી છે. તો અમને એવું લાગે છે કે થોડુંક પ્લસ કરવાથી અથવા કાઠિયાવાડી એસેન્ટમાં હિન્દી લાવવાથી કંઈક નવું વર્ઝન બહાર આવે. નવું વર્ઝન બહાર આવે. લાઈક લોકોને સાંભળવું ગમે પણ છે, બરાબર. જેમ કે અનુપમા જોઈ લો, તો અનુપમાનું જે હિન્દી છે એ કાઇન્ડ ઓફ ગુજરાતી હિન્દી છે, બરાબર. તો લોકોને સાંભળવું ગમે છે નેશનલી. તો અમે એવું કંઈક એવું વિચારીએ છીએ કે એઝ અ ગુજ્જુ કપલ ઇન્ડિયામાં ગુજરાતને રિપ્રેઝન્ટ કરતા કંઈક કન્ટેન્ટ બનાવી. સો એક વિઝન થોડુંક પ્લસ કર્યું કે ભાઈ હવે આ લેવલથી વિચારો. નો ડાઉટ અત્યારે વ્યુઅરશિપ ડાઉન થઈ ગઈ છે, કારણ કે અલ્ગોરિધમ ચેન્જ થઈ ગયો. અત્યાર સુધી ગુજરાતી બનાવતા, હવે હિન્દી પર આવી ગયા. તો એ ઓફકોર્સ એ ના કરવું જોઈએ. હવે કરવું જોઈએ કે ન કરવું જોઈએ આપણને નથી ખબર, પણ અમે એક નવું વિઝન સાથે ચાલીએ છીએ કે અચ્છા આવું કંઈક નવું ક્રિએટ કરીએ અમે લોકો. એ બીજી વાત એ છે ને, હિન્દી ઇઝ લાઈક આઈ શેલ સે વન ઓફ ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા. અને બીજી વાત એ છે, હવે છે ને જે રીતે ઓટીટીમાં મૂવીઝ વેબ સિરીઝ આવે છે, તો એમાં તમે જોશો કે કોઈ એક્ટર છે સાઉથ ઇન્ડિયન છે, કોઈ બેંગોલ ઇન્ડસ્ટ્રીથી આવ્યું છે, કોઈ મરાઠી ઇન્ડસ્ટ્રીથી આવ્યું છે ને, એ લોકોના એક્સેન્ટમાં થોડુંક બહુ તો દેખાઈ જાય. બટ વી આર એબલ ટુ એક્સેપ્ટ ઇટ બિકોઝ લોકો એક્ટિંગને જોઈ છે, સ્કિલને જોઈ છે, ક્રાફ્ટને જોઈ છે. લેંગ્વેજમાં ઓફકોર્સ થોડું બહુ ઉપર નીચે હોય, બટ ઇટ્સ અ ગુડ આઈડિયા ટુ સ્ટાર્ટ ઓફ ઇન હિન્દી. So anyways, coming on the content creation, is it a stable career option for youth? અગર તમે youthના માટે especially અમે youthને address કરીએ, or I shall use the right word, beginners. Is it a stable career option? હા, સ્ટેબલ કરિયર ઓપ્શન કહી શકાય. કેમ કે એમાં જ અત્યારે યુથ જે છે એ જેટલી કન્સિસ્ટન્સીથી અને જેટલી વાયબિલિટીથી વર્ક કરશે ને, તો એ લોકો એબ્સોલ્યુટલી ધીરે ધીરે એને સ્કેલ કરી શકે. સો એમને ડેફિનેટલી, પણ એમાં જુલીએ કીધું એ પ્રમાણે કે કન્સિસ્ટન્સીથી કામ કરવું જરૂરી છે. આજે છે ને બે પ્રકારમાં લોકો હોય કે ભાઈ અચ્છા હું કોકને જોઈને કરું છું, બરાબર, અને બીજું કે હું રૂપિયા કમાવા માટે કરું છું. તો આ બે વ્યૂ પોઈન્ટથી જ્યારે ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ પણ જગ્યાએ તમે આવો છો, તો ત્યારે તમે નથી ચાલતા. રૂપિયા કમાવા માટે આવો છો તો તમે એક લેવલ ઉપર સ્ટક થઈ જશો, કારણ કે તમારા માટે હેપીનેસ નથી, સેટિસ્ફેક્શન નથી. હા ઠીક છે ભાઈ, તમને કંઈક અર્નિંગ મળશે તો કરશો ખાલી, બરાબર. તો એ લોંગ ટર્મ ગ્રોથ નહીં થઈ શકે જે તમે પૂછો છો એ પ્રમાણે. અને જ્યારે તમે કોઈને જોઈને આવો છો, અચ્છા આ તો બહુ સારું કમાય છે, અથવા પછી આને મારે એની જેવું બનવું છે, ફેમસ થવું છે, બરાબર, તો એ ટાઈમ પર પણ એવું થાય કે એક ટાઈમ પર તમે મૂકવાનું ચાલુ કરશો ફાસમ ફાસ, અને પછી તારે થોડુંક પણ બ્રેકડાઉન આવશે અથવા તમને એમ થશે ને કે આથી હું ફેલ થઈ ગયો, એટલે તમે એને છોડી દેશો. કારણ કે તમારું પોતાનું કોઈ કન્ટેન્ટ નથી એમાં, તમે ખાલી કોપી કરી અને કોકનું લઈ અને તમે મૂકો છો બસ. પ્લસ એમના સેલ્ફ એક્સપ્રેશન હોય, આમાં સેલ્ફ એક્સપ્રેશન વધારે ઇફેક્ટ કરતા હોય છે. ડેફિનેટલી. કોઈને જોઈને અને કન્સિસ્ટન્સી તો ચલો એ જોઈએ જ, બટ ઇન્ટરેસ્ટ ને પેશનની જરૂરત છે આમાં. તો શામાં ચાલશે? ચાલે, ડેફિનેટલી ચાલે. એઝ યુ રાઇટલી સેડ કે કન્સિસ્ટન્સી, ઇન્ટરેસ્ટ, પેશન તમને જોશે. ઇવન ઓનલી દેન તમે એને સ્કેલ કરી શકશો ઇન ધ લોંગર ટર્મ. રાઈટ. નાઉ કન્સિસ્ટન્સી વર્સિસ વાયરાલિટી લોંગ ટર્મમાં તમારા પ્રમાણે શું કામ કરશે?
તમે છે ને કન્સિસ્ટન્સી અને વાયરાલિટી એ બોલવામાં બંને વર્ડ અલગ છે, પરંતુ બંને એક સાથે જ વર્ક કરે છે. જેમ કે કન્સિસ્ટન્સીથી તમે વર્ક કરો છો ને તમે 5 વર્ષ સુધી વર્ક કરો છો તો બી તમને કંઈ બેનિફિટ નથી મળવાનું. અને વાયરાલિટી કે એમાં તમે અત્યારે ઓન ધ કોટ વાયરલ થઈ ગયા અને તમે કન્સિસ્ટન્સી નથી મેન્ટેન કરતા તો બી તમને કોઈ બેનિફિટ નથી મળવાનું. એટલે આ બંને સિનોનિમ્સ છે, એટલે બંનેને સાથે લઈને ચાલવા પડશે. સાથે લઈને ચાલવું જરૂરી છે. કારણ કે ઘણા એવા એકાઉન્ટ મેં જોયા છે બરાબર કે જે લોકો વર્ષોથી કરે છે, પણ હવે એ લોકો એકની એક વસ્તુ કરે છે તો ઓડિયન્સ કંટાળી જાય છે અને સેમ વ્યૂ પર એક સ્ટક થઈ ગયા છે. તો હવે બંનેને સાથે લઈને કઈ રીતના આગળ વધાય કે ભાઈ વાયરલ પણ વસ્તુ થાય અને હું રોજ પણ મૂકું, તો એની પર કામ કરવું જોઈએ. જો એ ફોકસ પોઈન્ટ આવી જશે ને બરાબર, તો ડેફિનેટલી ગ્રોથ થશે એમાં. થોડુંક રિસર્ચ ને થોડુંક લોકો કેને કોરિલેટ કરે છે વધારે છે. કેમ કે અત્યારે ઓન ધ કોટ કોઈક વાયરલ થઈ ગયું હોય ને તો જોજો કે એમના કન્ટેન્ટ નહીં હોતા, એમના કોઈક સારી હેબિટથી કે રીતે વાયરલ બી થઈ જાય છે, પણ એમનું કોઈ ટેલેન્ટને નહીં હોતું તો થોડોક ટાઈમ પછી તમને નહીં દેખાય. એ પછી ધીરે ધીરે કરીને એ જેને કહેવાય ને એ થોડુંક ગ્રાફ નીચે વયો જાય પછી. રાઈટ. સો ફોર ધોઝ પીપલ વોન્ટ ટુ સ્ટાર્ટ ઓફ વિથ કોન્ટેન્ટ ક્રિએશન, એક સૌથી પહેલી ચેલેન્જ છે ઇક્વિપમેન્ટ. બધા લોકો પાસે ઇક્વિપમેન્ટ નથી. સો ટુ સ્ટાર્ટ ઓફ, સ્ટોરી ટેલિંગ કોન્ટેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓર ધ ક્વોલિટી અલોંગ વિથ ઇક્વિપમેન્ટ્સ? સો હું તમને પૂછવા માંગીશ કે તમને શું લાગે છે અમે જ્યારે કન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત કરી ત્યારે અમે કેટલું ઇન્વેસ્ટ કરેલું હશે? આઈ થિંક મે બી વિથ યોર સ્માર્ટફોન્સ યુ વુડ હેવ. ઓકે, પછી સમજો કે સ્માર્ટફોન તો છે, એની સિવાયના ઇક્વિપમેન્ટથી કેટલું હોઈ શકે? તમે કદાચ 5-10,000 રૂપીસ સ્પેન્ડ કર્યા હશે, એઝમ્પશન છે. પરફેક્ટ. હા, અમે અમારી કન્ટેન્ટ ક્રિએશનની જર્ની ઓલી 600થી શરૂ કરી. અને બાય ધ વે 6,000 અમારા જે 60K ફોલોવર્સ છે ને, અમારી પાસે હજી એ 600 વાળો જ ઇક્વિપમેન્ટ છે. અમારી પાસે કોઈ ફેશનેબલ કે એવું કંઈ વસ્તુ છે નહીં. અને એ પર એમ એવું થયું હતું કે અમે લોકો કન્ટેન્ટ ક્રિએશનની જર્ની શરૂઆત કરવાનું વિચારતા હતા અને રસ્તા પર અમે નીકળ્યા ને તો એક ભાઈ સ્ટેન્ડ વેચતા હતા. અને અમને ખબર નહીં, આઈ થિંક અમે નીકળતા હતા ને એમને બહુ ફોર્સ કર્યો એમ કે તમે આ સ્ટેન્ડ તમારા માટે બહુ પરફેક્ટ છે ને અમને તો ખાલી એ આઈડિયા જ હતો એમ કે અમે કંઈ કરીશું એમ. તો બસ અમે એમની પાસેથી રેન્ડમલી લીધું એમ. અને પછી અમે ચાલુ કરી દીધું. અત્યારે બી યુઝ થાય છે સ્ટેન્ડ. એ જ યુઝ કર્યું. અમે હવે તો મસ્ત મૂકી દીધું છે સજાવીને. મેમરી થઈ ગઈ કે અને બહુ સપોર્ટ. પેલો માઇક્રોફોન જો લોકડાઉનમાં સપોર્ટ આજે મેં સંતાડીને રાખ્યો છે. રાઈટ. સો તમે જે વાત કરી બેક ટુ વર્ક, પોઈન્ટ આવી છે કે ઇક્વિપમેન્ટ મહત્વના નથી. તમારો કન્સેપ્ટ, તમારી સ્ટોરી એ શું છે ને બરાબર, એ વધારે મેટર કરે છે. એટલે ઇક્વિપમેન્ટની પાછળ બિલકુલ એ કારણ કે ટૂલ્સ છે ખાલી, એનાથી વિશેષ કાંઈ નથી બરાબર. પણ તમારા કન્સેપ્ટ અને તમારા કન્ટેન્ટ કેવો છે ને એની પર ડિપેન્ડ કરે છે. આજના સમયમાં બિકોઝ ઓફ ટેકનોલોજી, એઆઈ, એટલા એપ્સ આવી ગયા છે. દેર આર ફ્રી એપ્સ અવેલેબલ ઓફકોર્સ, તમે મોબાઈલથી એને એડિટ કરી શકો છો. બટ યુ નીડ અ કોન્સેપ્ટ ટુ સ્ટાર્ટ ઓફ. એ સ્ટ્રોંગ હોવું જોઈએ તમારા પ્રમાણે, અને એ તમે અગર કોન્સિસ્ટન્ટલી કરશો દેન યુ કેન સ્કેલ ઇટ અપ. રાઈટ. નાઉ કમિંગ ઓન અનધર ટાઈપ, યા તો એક તો થઈ ગયું પોતાનું કોન્ટેન્ટ જેને તમે વોટ આર ધ મોનેટાઇઝેશન ઓપ્શન ઇન કેસ ઇફ યુ હેવ ગુડ નંબર ઓફ ફોલોવર્સ ઓન ઇન્સ્ટાગ્રામ. તમને કઈ ડીલ્સ મળી શકે એઝ પર ધ ટાઈપ ઓફ કોન્ટેન્ટ, તમે એને કેવી રીતે મોનેટાઇઝ કરી શકો? તમે થોડું એના પર ઇફ યુ કેન હેવ અ ડિસ્કશન ઓન દેટ. પરફેક્ટ. યા સો મોનેટાઇઝેશનની વાત કરીએ ને તો આજે બધા પ્લેટફોર્મ કંઈક ને કંઈક અર્નિંગ આપે છે બરાબર. તો ઇન્સ્ટાગ્રામ અત્યારે સૌથી વધારે ચાલે છે. તો ઇન્સ્ટાગ્રામ અર્નિંગ મોડલ છે ને એ બહુ ક્રિટિકલ છે અમુક લોકો માટે જે ઓપન હોય છે. અને જનરલ બધા માટે શું અવેલેબલ હોય છે કે જો તમારા ફોલોવર સારા છે અને તમે એની ગાઈડલાઇન્સ ફોલો કરો છો તો તમને ગિફ્ટનો ઓપ્શન આપે છે. યસ, બરાબર. તો જેનાથી લોકો તમને ગિફ્ટ આપી શકે બરાબર. તો એક પણ ઇન્સ્ટાગ્રામમાં છે ને ડાયરેક્ટ અર્નિંગ બહુ ક્રિટિકલ છે, મતલબ લોકો નથી કરતા અને મળે છે ને તો બહુ મિલિયન્સ ઓફ ફોલોવર્સ હોય એને કોઈક અમાઉન્ટ મળે છે. તો આમાં બીજો ઓપ્શન શું કે આજે બહુ બધી કંપની એવી છે, એક સરેરાશ હમણાં જે એક રેશિયો આવ્યો હતો કે 33,000 કરોડનું બજેટ ઓન એન એવરેજ લોકો સ્પેન્ડ કરે છે, કંપની ઓનર્સ, E2C બ્રાન્ડ્સ ઓનર કન્ટેન્ટ ક્રિએટર પાછળ બરાબર, કે 33,000 કરોડ રૂપિયા સ્પેન્ડ કરે છે. અને એક આંકડો છે અને 2024-25નો જ આંકડો છે અને કન્ટિન્યુઅસ વધતો જવાનો છે. તો હવે તમારા કન્ટેન્ટ સારા છે અને તમે પ્રોપર એ જ નિશમાં કામ કરો છો બરાબર, તો ડેફિનેટલી તમને એક બ્રાન્ડ ડીલ્સ મળવાના સંભાવના સૌથી વધારે થઈ જવાની છે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો. બીજું
કે તમે જ્યારે કોઈ કન્ટેન્ટ પ્રમોટ કરો છો તો તમે ત્યારે ઇન ફિલ્મ બ્રાન્ડિંગ જે કન્સેપ્ટ જે ફિલ્મમાં લોકો કરતા હોય છે એ રીતના તમે સ્ટોરીમાં પણ કરી શકો છો કે તમે તમારી આખી સ્ટોરી બતાવો અને સ્ટોરીમાં તમે પ્રોડક્ટ યુઝ કરો છો તો તેનાથી પણ લોકો તમને અર્નિંગ આપતા હોય છે. હજી એક વસ્તુ છે એફિલિએશન. એ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ચાલે છે પણ નોર્મલ પબ્લિકને એનાથી ખબર હોતી. એફિલિએટ કે તમને રિકમેન્ડેડ કરશે લોકો કે ભાઈ આ બહુ મસ્ત વસ્તુ છે, તમારે યુઝ કરવી જોઈએ, અને લોકો એ જોઈ અને યુઝ કરે, અચ્છા આ તો કન્ટેન્ટ ક્રિએટર છે, આ કહે છે એટલે કંઈક તો છે આની અંદર, એમ કરીને લોકો લઈ લે છે. પણ એનો સોર્સ એ છે કે એ લોકોને એને એફિલિએશન માટેનો રૂપિયા મળે છે. એ એક પ્રોડક્ટ વેચાશે ને તો એક પ્રોડક્ટ પાછળ એને જે તે રૂપિયા જતા હશે. રેફરલ કોડ ઓર લિંક. Yes. રેફરલ કોડ અને લિંકથી, બરાબર. તો જેવું લિંક ઉપર ક્લિક કરો એટલે એની પર ક્લિક ઉપર ચાલુ થઈ જાય અમાઉન્ટ આવવાની. તો એ બહુ મોટા સોર્સ છે. તો એ ઓબ્વિયસલી તમારે જો મતલબ ઇન્સ્ટાગ્રામમાંથી મોનોટાઈઝ કરવું હોય તો ડેફિનેટલી આ બધી વસ્તુમાં તમે જોઈ શકો છો. એફિલિએશન ને અલગ અલગ બહુ બધા પોઈન્ટ છે એમાં. યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબમાં કિડ્સ ચેનલ સિવાય, કિડ્સ કન્ટેન્ટ સિવાય, મતલબ અમારી પણ એક કિડ્સ કન્ટેન્ટ છે કે જે અમે 3-4 વર્ષ કામ કરીને એની પર કરેલું હતું અને અત્યારે એમાં 1.64K જેટલા સબસ્ક્રાઈબર છે અત્યારે હાલમાં, બરાબર, 1 લાખ ઉપર. તો અને એમાં વ્યૂ પણ સારા છે, 73 મિલિયન, અને અમુક એવી રીલ્સ છે કે જે બિલિયનમાં પહોંચવા આવી છે. તો ત્યાં સુધી અમે લોકોએ વિડીયો, તો ત્યાં સુધી અમે લોકોએ કામ કરેલું પણ છે એ ચેનલની અંદર. પણ યુટ્યુબ એમાં છે ને અર્નિંગ નથી આપતું, કિડ્સમાં એડ્સ ન ચાલે ને, એડ્સમાં રન નથી થતી. બરાબર. તો એની સિવાયનું જે વાત કરીએ, બરાબર, કે ભાઈ 12-15 વર્ષ કરતાં ઉપરના જે પણ કન્ટેન્ટ તમે બનાવો છો, બરાબર, તો એની ઉપર તમને યુટ્યુબ ડાયરેક્ટ મતલબ પેમેન્ટ આપે છે. અને એમાં સેમ વે, એમાં પણ તમે બ્રાન્ડ ડીલ લઈ શકો છો, અફિલિએશન લઈ શકો છો, બરાબર. હવે તો પોતાની પ્રોડક્ટ પણ તમે વેચી શકો છો, બરાબર. તો ઘણા બધા ઓપ્શન છે. કોલેબોરેશન પણ સ્ટાર્ટ થઈ ગઈ. યસ, કોલેબોરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. હા, અને ઇન્સ્ટાગ્રામમાં પણ એક ઓપ્શન આવી ગયું છે, ઇન્સ્ટાગ્રામ શોપ. તો હવે બહુ ઓછા લોકોને ધીરે ધીરે હવે ચાલુ થયું છે, કારણ કે બધાને એકાઉન્ટમાં ઓપન નહીં હોય. પણ તમે તમારી પ્રોડક્ટ વેચવા માંગો છો તો ઇન્સ્ટાગ્રામનું પોતાનું એક શોપ ફીચર્સ છે, અત્યારે યુએસએમાં ચાલે છે. તો તમે ક્લિક કરો એટલે તમારી પોતાની શોપ એમાં જ ખુલી જાય. પહેલા ત્યાં ટેસ્ટિંગ થશે, પછી એક્ઝેક્ટ ઇન્ડિયામાં આવશે. એને છેલ્લા 1 વર્ષથી ચાલે છે, એની પર કામ કરી રહી છે ઇન્સ્ટા. as in I can, if I'm not wrong, it's like kind of social commerce. સોશિયલ કોમર્સ. સોશિયલ કોમર્સ થઈ ગયું. તમે ડાયરેક્ટલી સોશિયલ મીડિયાથી બાય કરી શકો. નહીં ચાલશે, પણ હવે લોકોને ટ્રસ્ટ છે, એઝ ઇન પીપલ ડોન્ટ હેઝિટેટ. પહેલાં જ નહોતો. અને લોકોને વેબસાઇટ બનાવવી, પછી એમાં પેમેન્ટ ગેટવે લેવા અને માર્કેટિંગ કરવું, એ બધું એકદમ ઝીરો થઈ ગયું. ડાયરેક્ટ શોપ આવી ગયું, ક્લિક કરીને પરચેસ કરી દો. ડાયરેક્ટ પરચેસ. તો આ હવે વાત કરીએ બધા મોનેટાઇઝેશન, અથવા એમાં અર્નિંગ કરી શકો તમે. જો તમારામાં કોઈ પણ કેપેસિટી છે અને તમારી પાસે ફોલોવર્સ છે તો તમે બધા વેથી તમે ઇન્કમ કરી શકો છો. તમે જે રીતે વાત કરી D2C બ્રાન્ડ્સની, તમે આ વાતનું તમે મેન્શન કર્યું that they had a good budget in millions. So understanding D2C, direct to consumer, all right, they must have spent on influencers or UGC. હવે આ બે વર્ડ્સ આવે છે, UGC and influencer. બંનેની ડેફિનેશન શું છે and what is the difference between them, if you can explain. ઇન્ફ્લુએન્સર અને યુજીસી ક્રિએટર. તો સૌથી પહેલાં તો યુજીસી એટલે કે કેવા ક્રિએટર, યુઝર જનરેટેડ કન્ટેન્ટ બનાવતો હોય ને એવા ક્રિએટર. અને ઇન્ફ્લુએન્સર એટલે એમના ફોલોવર સારા છે, એમની પાસે ઓડિયન્સ બિલ્ડ થયેલી છે અને એ કોઈ પણ પ્રોડક્ટને પ્રમોટ કરી રહ્યા છે. તો ઇન્ફ્લુએન્સર છે ને એ અવેરનેસ બેઝ ઉપર કામ કરે છે, અને યુજીસી ક્રિએટર છે ને એ સેલ્સ બેઝ ઉપર કામ કરે છે, કે કન્વર્ટ કરવા ઉપર કામ કરે છે ઓડિયન્સને. ઓકે, બરાબર. તો બંનેમાં મેજરલી ડિફરન્સ શું છે કે ભાઈ આમાં એક બાજુ ઓડિયન્સ છે અને અવેરનેસ ઉપર કામ કરે છે, અને આ બાજુ એમની પાસે ઓડિયન્સ નથી, ફોલોવર્સ નથી. તો એ એવી એડ્સ બનાવશે બ્રાન્ડ્સ માટે, બરાબર, કે જે છે ને એના સેલ્સને કન્વર્ટ કરે. ઓકે, બરાબર. જેમ કે મેટા એડ્સ, તમને આઈડિયા છે કે મેટા એડ્સમાં એ લર્ન કરશે એટલે એવું કંઈક ઓથેન્ટિક ટચ આપશે ક્રિએટર, કે ભાઈ હા યાર મેં યુઝ કરેલું છે, કાઇન્ડ ઓફ ટેસ્ટિમોનિયલ હોઈ શકે, કાઇન્ડ ઓફ એ પ્રોડક્ટ કઈ રીતના યુઝ થાય એવું હોઈ શકે, બરાબર. તો એવા કન્ટેન્ટ બનાવી અને એમનું સેલ્સ કન્વર્ટ કરવા પર કામ કરે. તો આ બંનેની અલગ અલગ ડેફિનેશન છે, બંને વિડીયો જ બનાવે છે, પણ બંનેમાં આ ડિફરન્સ છે. અને એક વસ્તુ જોવા જઈએ ને તો ઇન્ફ્લુએન્સર પાસે ઓડિયન્સ છે અને યુજીસી કન્ટેન્ટ ક્રિએટર પાસે ઓડિયન્સ નથી, એમની પાસે પોતાના કન્ટેન્ટ છે. user generated as in they personally use the product and એના પછીનું ફીડબેક આપે. this is what you mean. એક્ઝેક્ટલી. એટલે એનાથી શું કે ઓથેન્ટિસિટી ક્રિએટ થશે, અને એ જે પ્રોડક્ટ છે એમને જે રિવ્યૂ આપે છે, એ પ્રોડક્ટ વિશે એક્સપ્લેનેશન આપે છે, તો એનાથી ઓથેન્ટિક તો રહેશે, પણ એ વસ્તુ એની જ છે ને એવું થશે. એટલે એ સેલ્સ કન્વર્ટ કરવામાં ઇઝી થશે લોકોને. મતલબ જે બ્રાન્ડ એમાં એડ ચલાવે ને તો એમાં ડાયરેક્ટ સેલ્સ કન્વર્ટ થાય, અને બ્રાન્ડ્સને જ જોતું હોય છે,
બરાબર, કે ભાઈ એક એવી એડ્સ કે જે સેલ્સ કન્વર્ટ કરીને આપે, ROI મેક્સિમમ આપે. જેમાં જોવા જઈએ તો આઈ થિંક ઇન્ફ્લુએન્સર છે ને ઓડિયન્સ જનરેટ કરે છે અને યુજીસી જે ક્રિએટર્સ છે એની પાસે બ્રાન્ડ ક્રિએટ કરે છે. બ્રાન્ડ એન્ડ આઈ કેન સે ટ્રસ્ટ ઓલ્સો, કેમ કે યુઝ કરીને એ લોકોએ બતાવ્યું પ્રોડક્ટ. સો ઇટ મીન્સ યુજીસી માટે ફોર યુઝર જનરેટેડ કોન્ટેન્ટ ટુ બીકમ અ યુજીસી ક્રિએટર, ફોલોવર્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ ફોર દેટ. યા પરફેક્ટલી, ફોલોવર કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, એમની સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે એ સ્ક્રિપ્ટને, કઈ રીતે પ્રોડક્ટને એવી રીતે સમજાવે કે ઓથેન્ટિક પણ લાગે અને સામેવાળાને એમથી જાય કે નહીં મારે લેવું છે. બરાબર, આ બંને વસ્તુ. અને જ્યારે ઇન્ફ્લુએન્સર હશે ને તેની પાછી એ સ્કિલ હશે કે એ પ્રમોટ કરી દેશે, અવેરનેસ કરી દેશે, પણ એ સેલ્સમાં કન્વર્ટ નહીં કરે. તો તમારે જોવાનું છે કે તમારે કઈ વસ્તુ કરવી છે. સો યુજીસીમાં ફોર અ બિગનર કરિયર પ્રોસ્પેક્ટ્સ એન્ડ હાઉ ટુ સ્ટાર્ટ ઓફ, એ કેવી રીતે થઈ શકે? ઓકે, યુજીસીમાં અત્યારે બહુ બધી મતલબ કંપનીઓ રેડી છે અને એ લોકો કરે છે. તો યુજીસીમાં કેવું હોય છે કે ઘણી બધી રીતે કામ થાય. સૌથી પહેલું તો તમે છે ને ઘણા બધા એવા મીડિયા પ્રોડક્શન હાઉસીસ છે કે જેની જોડે તમે કનેક્ટ થઈ શકો છો, કે જે ઓલરેડી એ લોકો પાસે ઈ-કોમર્સ, B2C બ્રાન્ડ્સ ઓનરના કામ હોય, બરોબર. એ લોકો સાથે કનેક્ટ થઈ જાઓ તો એ લોકો પાસે મલ્ટિપલ બ્રાન્ડ્સ હશે કે ભાઈ આ પ્રોડક્ટને પ્રમોટ કરવાની છે, બરાબર. તો એક એ વસ્તુ થઈ ગઈ. બીજું, તમે ડાયરેક્ટ બ્રાન્ડને રીચ કરી શકો છો કે ભાઈ આ કંપની છે, તમને ખબર પડી કે આ લોકો ડાયરેક્ટ સેલ કરે છે, તો તમે એ લોકોને કહો કે ભાઈ હું તમને એડ્સ બનાવીને આપીશ, બરાબર. તો તમે એ પણ વસ્તુ કરી શકો છો કે ભાઈ વિડીયો શૂટિંગ, એડિટિંગ, સ્ક્રિપ્ટિંગ બધું અમારા તરફથી, તમને ફાઇનલ આઉટપુટ તમને મળી જશે એના તરફથી, બરાબર. તો તમે એ રીતે પણ કામ લઈ શકો છો જો બિગિનરને સ્ટાર્ટઅપ તમે કરી રહ્યા છો તો, બરાબર, કે જે દેખાય છે અમને. વન મોર થિંગ, જેવી રીતે રીચિંગ આઉટ ટુ કંપનીઝ, હવે કોઈ એવો ક્રિએટર બનવા માંગે છે બટ he or she doesn't have any portfolio, in that particular case એમાં શું થશે? એમની પાસે જો સેલ્ફ એક્સપ્રેશન છે, એમની પાસે એ પ્રોડક્ટ એક્સપ્લેન કરવાની કેપેસિટી ને છે, તો એ ડેફિનેટલી કરી શકશે. ને શરૂઆતમાં અત્યારે એવી ઘણી કંપની છે જે યુજીસી કન્ટેન્ટના મોડલ તરીકે હાયરિંગ કરે છે, તો એનાથી બી વર્ક શરૂ કરી શકે છે. અને એમની પાસે સાથે જો એ યુજીસીમાં આવવા જ માંગે છે તો સાથે એનું પેજ બિલ્ડ કરતાં પણ એ કરી શકે છે. Maybe you can create sample videos also. ફ્રીલાન્સિંગ બનાવો, અને સૌથી ઇઝી વે તો હું તમને એ જ કહીશ કે કોઈ મીડિયા પ્રોડક્શન હાઉસ છે એની સાથે જોડાઈ જાઓ. તમારી પાસે એક્સપિરિયન્સ નથી તો એ લોકો સાથે જોડાઈને તમે કામ કરો થોડું, એટલે તમને આઈડિયા આવી જશે અને તમારો પોર્ટફોલિયો એકવાર બની ગયો પછી બધી બ્રાન્ડ્સ રેડી જ છે તમારી સાથે કામ કરવા માટે, અને તમે જે ધારો એ ચાર્જ લઈ શકો છો. પણ અગેન તમારી ક્વોલિટી, તમારું કન્ટેન્ટ, કેવું કન્વર્ઝન તમે આપો છો, બરાબર, એ શીખવું જરૂરી છે. તમારું એક્સપ્લેનેશન સ્કિલ્સ એન્ડ ધ વે યુ પ્રેઝન્ટ યોરસેલ્ફ ઓન કેમેરા. આજના સમયમાં ઇન્ફ્લુએન્સર બી લખવા માંડ્યા છે, વી મેક યુજીસી, દેટ ઇઝ ધ રીઝન. મતલબ એ અત્યારે કેવો ટ્રેન્ડ છે યુઝર જનરેટેડ કન્ટેન્ટનો, તો ઇન્ફ્લુએન્સર પણ શું કહે છે તમે પણ એવી એડ્સ બનાવી દેજો, અને એક રીતે ઓકે પણ છે કારણ કે એ લોકો પાસે ફોલોવર્સ છે અને જો એમની પાસે સ્કિલ છે કે કોઈ પ્રોડક્ટને સારી રીતે પ્રેઝન્ટ કરીને સેલ્સ કરી શકે છે, તો એ D2C બ્રાન્ડ્સ માટે સૌથી સારામાં સારું. પણ એવા ઇન્ફ્લુએન્સર તમને કહો ને બહુ ઓછા છે, બહુ ઓછા છે. બહુ ઓછા. અને જેને આ માસ્ટરી છે ને આ વસ્તુ કરવામાં, તો એ લોકો બહુ સારું અર્નિંગ કરે છે. એટલે તો હું જ્યારે અમે પણ ઘણા લોકો સાથે ક્રિએટરને મળતા હોય એને કહેતા હોય છે કે તમે બંને સિમિલર કરો, ઓડિયન્સ બિલ્ડ કરો છો, પણ એની સાથે આ પણ કઈ રીતે થઈ શકે કે સામેવાળાને તમે પ્રોડક્ટ સમજાવી અને એને કન્વર્ટ કરી દે, તો એનાથી બે બેનિફિટ છે ને, એ બીજાની પણ પ્રોડક્ટ પ્રમોટ કરી શકશે અને ઇન ફ્યુચર પોતાની બ્રાન્ડ લાવવી છે તો એ પણ લાવી શકશે એનામાં. તો યુજીસી વાળો બી ઇન્ફ્લુએન્સર બની જશે પછી. સો ધીઝ આર ધ ટુ ડિફરન્સ. અને બીજી વાત એ છે, બ્રાન્ડ્સ જ્યારે મેટા એડ્સ રન કરશે, ઇન કેસ ઇફ દે ગેટ ધ કન્વર્ઝન, બિકોઝ સી દેર આર લોટ ઓફ ફેક્ટર્સ, તમે ટાર્ગેટિંગ કેવી રીતે કરો, બટ મેઇન છે કોન્ટેન્ટ વિડીયોનું, લોકોને એનામાં ટ્રસ્ટ લાગ્યું, દેન પીપલ વિલ પરચેસ ઓર મે બી દે વિલ અવેલ ધ સર્વિસીસ. તો યુજીસી કામ કરે તો પછી સામેવાળાને દેખાય ઓકે, તો પછી ફેસ યાદ રહી જાય લોકોને કે મને આ જ જોઈએ છે. એક્ઝેક્ટલી. અને યુજીસી કન્ટેન્ટ જે કોઈ મોડલ હોય છે ને તેને એ રીતેની બી મોટી બ્રાન્ડની ઓપોર્ચ્યુનિટી પણ મળતી હોય છે ફેસ વેલ્યુથી. ફેસ વાળો ફેસબિલિટી. અને એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે મેટા છે ને, હું જ્યારે મતલબ મેટા શીખ્યો હતો ને, મારે 7 વર્ષ જેવું થઈ ગયું છે અને મેટા શીખવાને લોકડાઉન પહેલાં તો ત્યારે છે ને બધું મેન્યુઅલી કરવું પડતું કે ઓડિયન્સ ટાર્ગેટ કરો, બરાબર, પછી એમાં કેવું લખવું, ટેક્સ્ટિંગ, બધું જ ડિટેલમાં કામ કરો અને તો જ કામ થાય. અને અત્યારે મેટા એવું કહે છે કે તમારે ખાલી ક્રિએટિવ જ મૂકો,
ટાર્ગેટ ઓડિયન્સ ડિટેલિંગ કંઈ જ નહીં. તમારે ખાલી કંપનીનું નામ લખવાનું છે અને તમે પછી એમાં કેટલા રૂપિયા સ્પેન્ડ કરવા માંગો છો અને ક્યાં બતાવવા માંગો છો અને કેવી એડ્સ બતાવવા માંગો છો. તો મેટાનું કહેવું એવું છે કે બધું જ હવે જે ટાર્ગેટ હશે ને એ તમારા ક્રિએટિવ કેવી એડ્સ મૂકો છો ને એની ઉપર જ છે. અને સ્ટડી કરશે. સ્ટડી કરશે અને એમાં એકદમ સ્પેસિફિક હવે હજી એમાં ડીપ ડાઉન કરીએ ને તો તમે એડ્સમાં જે વર્ડ્સ બોલેલા છો ને એને પણ મેટા ફોકસ કરશે. સપોઝ કે તમે સ્કિન કેરની વાત કરો છો અને એમાં એ સ્પેસિફિક વાત કરો છો કે મને પિમ્પલ આવે છે, તો એ એવા લોકોને બતાવશે કે જેને પિમ્પલનો પ્રોબ્લેમ છે કે ધીસ દેટ. તો વિચાર કરો કેટલું ડિટેલમાં કામ લે. બ્રાઉઝિંગ હિસ્ટ્રીથી ખબર પડે. એક્ઝેક્ટ. Yes. તો હવે તમે વિચારો કે તમારે યુજીસી કન્ટેન્ટ ક્રિએટર પાસે કેવા કન્ટેન્ટ ડિટેલમાં બનાવવા પડે અને કન્ટેન્ટ નહીં બનાવો તો તમારી એડ્સ બિલકુલ ચાલવાની નથી. સો આ વસ્તુ. So that's the difference, influencer and UGC. એક personalized તમને experience આપે after using the product and giving the explanation on this. Right. So we talked about content creation. જે તે ઇન્સ્ટાગ્રામમાં તમારા ફોલોવર હોય ન હોય, you might be having followers or not having followers, બંનેમાં content creation એમાં સ્કોપ છે. મેં તમને બ્રાન્ડ્સ રીચ આઉટ કરી શકે. ઇન્ફ્લુએન્સરના કેસમાં કોઈ કેટેગરી હોય ઓર દે આર જેનરિક ઇન્ફ્લુએન્સર, સમ બોલિવૂડ પર્સનાલિટીઝ, મતલબ ફિલ્મ પર્સનાલિટી ઓર સ્પોર્ટ્સ પર્સનાલિટી. બટ ફોર અ યુજીસી તમને સારી કમ્યુનિકેશન સ્કિલ જોઈએ એન્ડ યુ હેવ ટુ બી પ્રેઝન્ટેબલ ઓન સ્ક્રીન. હવે તો આઈ થિંક ઘરથી બી બનાવી શકો છો તમે. ઘણા લોકો ઘરથી કરતા હોય. અને ઘણી બધી બ્રાન્ડ્સ એવી છે કે જે ઘરેથી બનાવવા માટે જ રૂપિયા આપે છે કે તમે ઘરનો એકદમ ઓથેન્ટિક રો વિડીયો લાગવો જોઈએ. કારણ કે રો વિડીયો છે ને તો લોકોને એમ થશે કે હા યાર ઓથેન્ટિક છે એમ. તો ઘણી બ્રાન્ડ્સ એવું પણ કરે છે રાઈટ. કે બહુ ફેશનેબલ 4K વિડીયો એડિટિંગ પરફેક્ટલી ના, એવું કંઈ નહીં. તમે જસ્ટ સેલ્ફી ચાલુ કરીને અમારા બ્રાન્ડ વિશે વાત કરો તો લોકો એ કેવું પણ આવે. હા એકદમ રિલેટેબલ આવે. યસ. Because અમે અલગ we spoke on different categories. હવે કોન્ટેન્ટ ક્રિએશન એક તો હતી જ એ લોકો યુજીસી કરે ઓર દે ઓલરેડી ઇન્ફ્લુએન્સર્સ. હવે વી આર ટોકિંગ અબાઉટ અનધર કેટેગરી. આઈ વુડ લાઈક ટુ નો અબાઉટ ઇટ. એ લોકો પ્રોફેશનલ્સ છે. દે આર નોટ રિલાઇંગ ઓન ધીસ કોન્ટેન્ટ. જે તે કોઈ ઓન્ટરપ્રેન્યોર થઈ ગયું, કોઈ રિયલ એસ્ટેટવાળો થઈ ગયું, કોઈ ડૉક્ટર થઈ ગયું. એ લોકોની પોતાની આમદની છે કોઈના કોઈ પ્રોફેશન જરીએ, ઠીક છે. બટ દે આર ઓલ્સો કમિંગ ઇન ટુ કોન્ટેન્ટ ક્રિએશન. સો આઈ સ્ટાર્ટ વિથ ધીસ. ઓન્ટરપ્રેન્યોર્સને કોન્ટેન્ટ ક્રિએશનમાં or I will use another word. I think I'm using the right word. Personal branding. Personal branding કેમ કરવી જોઈએ? ઓકે. અત્યારે તો એ જમવાનો કે એ સમય આવી ગયો છે કે શું કામ કરવી જોઈએ અને એની વિશે જ ના વિચારવું જોઈએ. કરવું જોઈએ. કારણ કે એટલું જ કમ્પલસરી છે. કારણ કે અત્યારે તમે જુઓ ને, મેં તમે સ્ટાર્ટિંગમાં વાત કરી કે કન્ટેન્ટ ક્રિએશન શું છે, લોકો સાથે જોડાવાનું માધ્યમ. આજે તમે જેટલી પણ મોટી બ્રાન્ડ્સ જુઓ છો ને, જેટલી પણ મોટી D2C બ્રાન્ડ જોઈ લો કે કોઈ મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ છે કે જે મલ્ટિપલ ડીલર સાથે કામ કરી રહી છે, તો એના ફાઉન્ડર્સ એ આવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર. અને શું કામ આવે છે? કારણ કે એને ખબર છે કે એ જ એક માધ્યમ છે કે જેનાથી છે ને લોકો અમને ઓળખશે, જેનાથી લોકો અમને ઓળખી અને પછી અમારી બ્રાન્ડ પર ટ્રસ્ટ કરશે લોકો. તો એના માટેથી એ કમ્પલસરી છે અને એ આવવું જ જોઈએ એના માટે. અને પ્લસ એક તમને એક્ઝામ્પલ આપું ને તો સમજો કે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે કે કોઈ અપાર્ટમેન્ટમાં રહો છો ને નીચે 3-4 ગ્રોસરી શોપ છે, તો તમે કઈ ગ્રોસરી શોપમાં જશો કે જેમાં આપણે કન્ટિન્યુ જઈએ છીએ, જેની સાથે વાત કરવામાં બી કમ્ફર્ટેબલ છે, ઓથેન્ટિક ફીલ થાય છે અને એના પર આપણને ટ્રસ્ટ બી થયો છે. ભલે આગળથી ચોથી દુકાન હશે ને તો આપણે 1-2-3 છોડીને આપણે આમાં ત્યાં જશું, તો એ વસ્તુથી ટ્રસ્ટ બી થશે ને પ્લસ ઓથેન્ટિક એટલે લોકો સાથે કનેક્ટ થશે. તો એ બહુ પરફેક્ટ એક્ઝામ્પલ આપ્યું કે ગ્રોસરી સ્ટોર ઉપર એક નાના લેવલમાં એક નાની ઓડિયન્સ તેને કનેક્ટ કરવાનું છે. તો એ જે હ્યુમન બિંગને જે એમ થશે ને કે નહીં આ માણસ સારો છે તો એની ના જશે. તો હવે એ જ વસ્તુ તમે આ જગ્યાએ આવી જાઓ કન્ટેન્ટ ક્રિએશનમાં, કે જ્યાં તમને કોઈ બાઉન્ડ્રી નથી, કે જ્યાં તમને મતલબ જ્યાં જોઈએ ને વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે કસ્ટમર લાવી શકો છો. હવે વિચારો તમે કે તમારી પાસે મતલબ એવું તમે પર્સનલ બ્રાન્ડિંગ કરેલું છે કે જ્યાં લોકો તમને માને છે, તમે જે કહો છો એ કરવા માટે રેડી છે, તો વિચારો કે તમારા માટે કેટલી બધી પોસિબિલિટી ઓપન થશે. સો એટલા માટે કન્ટેન્ટ ક્રિએશનમાં દરેક એન્ટરપ્રેન્યોરને આવવું જોઈએ. ને ઓફકોર્સ ફોર યોર બ્રાન્ડ યુ આર ધ બેસ્ટ બ્રાન્ડ એમ્બેસેડર. કેમ કે તમે આ કંપનીની શરૂઆત કરી, તમને જેટલી નોલેજ છે, તમે ચલો બીજા માર્કેટિંગ મેથડ્સ તમે વાત કરી યુજીસી ઇન્ફ્લુએન્સર, બટ તમને જેટલું ખબર હોય ને ગ્રાસ રૂટ લેવલથી, એટલું કોઈને ન ખબર હોય. કેમ કે એ જ વસ્તુ એક્સપ્લેન કરી શકશે ને, કારણ કે મારી જ પ્રોડક્ટ છે તો મારી પ્રોડક્ટ હું વધારે જાણતી હશું અને હું ડિલિવર કરી શકીશ. કેમ કે મારો ઇન્ટેન્સ શું છે, મારે વસ્તુને શા માટે લોકો સુધી પહોંચાડવી છે, તો બધું જ એ રીતે કનેક્ટિવિટી હશે ને તો લોકો ડેફિનેટલી વધારે કનેક્ટ થશે. ઇનફેક્ટ અમે જોયું તો ક્યારે વચમાં મને ટાઈમ મળે શાર્ક ટેન્ક જોઈએ,
એમાં છે ને જો ઇન્વેસ્ટર્સ છે ને એ જ કહેતા હોય કે વી લુક ઇન ટુ ધ ફાઉન્ડર્સ અને પછી બિઝનેસ મોડલ. આ બે ચીજો છે. તો પહેલાં તો ફાઉન્ડર્સને એ લોકો જોતા. એન્ડ ઇવન ઇફ યુ ટોક અબાઉટ શાર્ક ટેન્ક, તમે જેટલા બી બ્રાન્ડ્સની વાત કરો, મામા અર્થ, નમિતા થાપડ ઓર શુગર કોસ્મેટિક્સની જો છે, બધા લોકો હવે દે આર મેકિંગ કોન્ટેન્ટ. ઇવન દે આર સ્ટાર્ટેડ ટોક શોઝ. વી આર કમિંગ ઓન ધીસ કોન્સેપ્ટ, પોડકાસ્ટ એન્ડ ઓલ. બટ દેટ્સ ધ રીઝન. પરફેક્ટ. ને જરૂરી છે, કરવું જોઈએ. ઓફકોર્સ. સો અમે એન્ટરપ્રેન્યોર વિશે તો વાત કરી. નાઉ ધોઝ પીપલ હુ આર પ્રોવાઇડિંગ સર્વિસીસ લાઈક ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ થઈ ગયા. તમે મને કેટેગરી વાઇઝ એક્સપ્લેન કરી શકો એ લોકો માટે બેનિફિટ શું છે? ચાર્ટેડ એકાઉન્ટન્ટ ઓર રિયલ એસ્ટેટ એન્ડ પીપલ ફ્રોમ ધ મેડિકલ ફિલ્ડ. પરફેક્ટ. એમાં છે ને હું તમને સ્પેસિફિક કેટેગરી વાઇઝ કહું તો હું તમને પાંચથી 6 કેટેગરી આપું કે જેના માટે છે ને પર્સનલ બ્રાન્ડિંગ કરાવવું જ જોઈએ અને આંખ બંધ કરીને કરી જ દેવું જોઈએ. સૌથી પહેલું આવે છે કે કન્સલ્ટિંગ બિઝનેસમાં જે લોકો છે તે કન્સલ્ટિંગમાં બહુ બધા આવી ગયા. ન્યુમરોલોજીસ્ટ, પર્સનલ બ્રાન્ડિંગમાં ઇમેજ કન્સલ્ટન્ટ હોઈ શકે છે, સિગ્નેચર કન્સલ્ટન્ટ હોઈ શકે, વાસ્તુશાસ્ત્ર, ન્યુમરોલોજી, બહુ બધા કન્સલ્ટિંગ હોય, બિઝનેસ કન્સલ્ટિંગ આપતા હોય છે. જ્યોતિષ હોય છે. હા, તો એ બધા જ લોકોને બરાબર પર્સનલ બ્રાન્ડિંગમાં જે કન્સલ્ટિંગ સાથે જોડાયેલું છે બરાબર, તો એ લોકોને કરવું જોઈએ. કારણ કે એ જગ્યાએ સમજો કે એની પાસે એની કોઈ પ્રોડક્ટ નથી કે ભાઈ આ વેચવાનો છે, એ પોતે જ પ્રોડક્ટ છે, સર્વિસીસ આપ. એની સર્વિસ છે, એ જ પોતે મતલબ એની સર્વિસ છે. તો હવે એ વ્યક્તિ જેટલું એની ઓથોરિટી બિલ્ડ કરી શકશે તો એ ઓથોરિટી બિલ્ડ કરવાથી ક્રેડિબિલિટી બિલ્ડ થશે અને સેલ્સ જનરેટ થશે, એનો ગ્રો થશે, જે થશે. પછી બીજી કેટેગરી છે મેન્યુફેક્ચરિંગ, કે જે તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો અને તમારે ઇન્ડિયામાં કે વર્લ્ડના કોઈ પણ ખૂણે તમારે ડીલરશીપ આપવી છે બરાબર, કે તમારે ડીલર જોઈન કરવા છે, તમારે નાના નાના ગ્રોસરી સ્ટોર સુધી કનેક્ટ થવું છે, તો એક એ લોકો છે, એના માટે પણ બહુ પાવરફુલ હોઈ શકે. બીજું છે ફ્રેન્ચાઇઝી, કે જે લોકોને ફ્રેન્ચાઇઝી સેલ કરવી છે. કારણ કે ફ્રેન્ચાઇઝી સેલ કરવામાં પ્રોફિટ મોડલ જોતાં પહેલાં લોકો ફાઉન્ડરને જોશે કે આ ફાઉન્ડર કેવો પરફોર્મ કરે છે અને એ કેવો ટ્રસ્ટવર્ધી માણસ ફેસ વેલ્યુ બરાબર. તો જે વ્યક્તિ ફ્રેન્ચાઇઝી આપવાનો છે એના ડેફિનેટલી કરવું જોઈએ. એક છે ડૉક્ટર, જે ડૉક્ટર છે બરાબર, એને તો ડેફિનેટલી આપણે જોતા હોઈએ છીએ બરાબર, કે એ અને આપણે એમાં શું જોઈએ કે ભાઈ એ વ્યક્તિ કેટલું નોલેજ રાખે છે ફિલ્ડનું બરાબર, એને એ વાર રાખી અને પછી આપણે ડૉક્ટર પાસે જતા હોય. અને હા, ડૉક્ટર છે તો એક શું છે કે ઓથોરિટીની સાથે સાથે ઓથેન્ટિસિટી બી જરૂરી છે એમ. કેમ કે લોકો ડૉક્ટર સાથે તો જોવા જઈએ ને તો ફિલિંગથી જોડાયેલા હોય છે. કોઈ બી રેફરન્સ આપણે થોડું ઘણું બી કંઈ થાય છે ને, તે ઇવન આપણને કોઈ રેફરન્સથી આવે છે ને તો એ ડૉક્ટર પાસે આપણે પહેલાં કન્સલ્ટ કરશું ને, અથવા આપણા ફેમિલી ડૉક્ટર છે તો આપણે રેગ્યુલર એમની પાસે જ જશું એ રીતે. એક્ઝેક્ટલી. અને હજી એક ફ્રી બાકી એ D2C બ્રાન્ડ ઓનર, કે જે લોકો પોતાની પ્રોડક્ટ વેચે છે, ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચે છે. તો આટલી કેટેગરીમાં તમે છો ને તો તમારે સૌથી પહેલાં આંખ બંધ કરી અને પર્સનલ બ્રાન્ડિંગ ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે હવે બહુ કોમ્પિટિટિવ આવશે, જમાનો આવશે કે જ્યાં તમે પછી તમારા માટે કોઈ એવી ઓપોર્ચ્યુનિટી નહીં હોય. અત્યારે બધું સ્ટાર્ટઅપ છે તો તમે એમાં ગ્રો કરી અને તમે બ્રાન્ડ ગ્રો કરી શકો. જે તો તમે મેન્શન કર્યું ને ફેમિલી ડોક્ટર ઓર રેફરન્સ, એ તો ચલો એ તો સિસ્ટમ ચાલતું જ રહેશે. બટ આવાવાળા સમયમાં ઇફ આઈ એમ નોટ રોંગ, તમારી ફેસ વેલ્યુ એઝ ઇન ઓનલી ઇટ વિલ નોટ વર્ક ઓન સિનિયોરિટી એન્ડ એક્સપિરિયન્સ. તમારી ફેસ વેલ્યુ, બિકોઝ અમારો એક છે ને એક હેબિટ ડેવલપ થઈ ગઈ છે, કોઈનું નામ સાંભળો ને સૌથી પહેલાં ગૂગલ કરો ઓર યુ સર્ચ ઇટ ઓન ઇન્સ્ટાગ્રામ. મે બી દેટ્સ ધ રીઝન. પરફેક્ટ. એક અમારા એક ક્લાયન્ટ પણ છે અને એ ડૉક્ટર છે, આપણે IVF ડૉક્ટર છે, જયદેવ ધામેલિયા. યસ. હા, તો એ મતલબ એનું કે ભાઈ 100 હોસ્પિટલ કરવી છે, તો એમનું જે પર્સનલ બ્રાન્ડિંગ છે ને જબરદસ્ત લેવલનું બરાબર. ડેલી એનો વિડીયો આવે એટલે આવે છે, મૂકવાનો એટલે મૂકવાનો છે બરાબર. તો એ ટાઈપના, તો એ ડૉક્ટરે એ રેગ્યુલર કન્સિસ્ટન્સીથી ચાલુ કર્યું ને, તો આજે ઘણી બધી મતલબ દરેક જિલ્લામાં એમની એક હોસ્પિટલ થવાનું કામ એ લોકો ચાલુ કરી રહ્યા છે. તો પર્સનલ બ્રાન્ડિંગથી આટલું મોટું ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ શકે છે. અને બીજી વાત એવી છે આજના સમયમાં, એઝ એન પ્રમોશન ઇઝ ઇક્વલ ટુ એજ્યુકેશન. તમે પોતાની કેટેગરીમાં ઇફ યુ આર સોલ્વિંગ ધ ડાઉટ્સ, સો પ્રમોશન એન્ડ માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ઇટ. તમે કોઈ પોતાની નિશમાં, પોતાની કેટેગરીમાં ઇફ યુ આર સોલ્વિંગ ધ ડાઉટ્સ, તો એ જ તમારી પ્રમોશન થઈ ગઈ. લોકોના જે દિમાગમાં હોય ને FAQ, એ રિઝોલ્વ થઈ ગયા, તો પછી તો આમ તમારું ઓલમોસ્ટ કામ થઈ જ ગયું છે, રાઈટ? એ ત્યાંથી ક્લિયર થઈને જ આવશે તમારી પાસેથી. જેમ મેં તમને વાત કરી કે હું શરૂઆતમાં કન્ટેન્ટ મૂકતો 10-10 મિનિટના, તો એ લોકો જોઈને બધું કમ્પ્લીટ કરીને પછી ખાલી મારી પાસે આવતા બરાબર, અને પછી કન્વર્ટ કરવાનું જ કામ હતું મારે. તો આગળનું બધું કામ તો થઈ ગયું, ઓટોમેશન. હા, બધું ઓટોમેશન પર થઈ ગયું, કે જેમાં સૌથી વધારે મહેનત થાય. હવે કન્વર્ટ કરવામાં મહેનત નથી, કન્વર્ટ કરવામાં તો ખાલી તમારે
જે કંઈ ક્વેરી હોય બેઝિક ક્વેરી સોલ્વ કરીને ફંડ લેવાનો છે બસ. કરેક્ટ. Now, adding on to the personal branding means પોતાનું content. ને એક હોય જો તમે કોઈ બીજાના પ્લેટફોર્મ પર જાઓ એન્ડ દેટ ઇઝ અ પોડકાસ્ટ. જી અમે એઝ ઓફ નાઉ વી આર ડુઈંગ અ પોડકાસ્ટ. હવે પોડકાસ્ટથી રિલેટેડ પણ લોકોને ઘણા ડાઉટ્સ હોય છે. ઓલરાઈટ, સો સૌથી પહેલાં આઈ વિલ સ્ટાર્ટ વિથ ધીસ પર્ટિક્યુલર એસ્પેક્ટ. એઝ અ ગેસ્ટ કેમ જવું જોઈએ ઓન અ પોડકાસ્ટ? મે બી we can use examples, entrepreneurs ne, again, medical field, astrologers, vastu. Why should they go to a podcast? આમાં એ લોકોને what is the business, એનો શું લાભ મળશે એ લોકોને પોડકાસ્ટ પર જવાથી? પોડકાસ્ટ પર જવાથી એઝ અ તો ગેસ્ટ છે તો લોકો પાસેથી એમને ટ્રસ્ટ બિલ્ડ મળશે, પ્લસ અગેન ઓથેન્ટિસિટી બિલ્ડ થશે. અને એઝ અ ગેસ્ટ છે, ગેસ્ટ તરીકે જ આવે છે. જેમ કે અમને પોડકાસ્ટ આખું ચેનલ શરૂ નથી કરી, તો જે પોડકાસ્ટ કરે છે તો એનાથી શું કે ડિરેક્ટ અત્યારે બ્રાન્ડિંગ થઈ જતું હતું, પણ એનાથી પ્લસ એક લેવલ પ્લસ થશે. તો જેનાથી અત્યારે લોકો પોડકાસ્ટને એક લેવલ પ્લસ જોઈએ છે. કન્ટેન્ટ ક્રિએશન ને બધું તો છે જ, પણ પોડકાસ્ટને એક લેવલ પ્લસ જોઈએ છે. તો એઝ અ ગેસ્ટ આવે છે ને તો લોકોમાં બી એવું થશે કે નહીં, આ એક લેવલ પ્લસ એમની સર્વિસ છે, એમની જે કોઈક પ્રોડક્ટ છે, તો ત્યાંથી લોકો જજ કરતા હોય છે. Right. And one more thing, in terms of the content consumption, મારું આ point of view છે, this is a listening to something, that's a secondary activity. તમે જે રીતે સાંભળવું, because suppose this conversation, if people are not watching, they might listen also. તમે YouTube પર ચાલુ કરીને સાંભળી શકો છો. એન્ડ વાંચતા તમે ડ્રાઈવ નથી કરી શકતા, સાંભળતા ડ્રાઈવ કરી શકો છો. And if there is a generic topic, it could be related to news, politics or any particular niche. તમારા આન્સર્સ ક્લિયર થાય છે કે કરીને. આઈ વુડ લાઈક ટુ એડ ઓન, આઈ થિંક એના માટે પોડકાસ્ટ જે કર્યું હોય છે ને, અને લોકો 1 કલાક છે તો એ લોકો જે સાંભળે છે તો એ વ્યક્તિથી એકદમ ક્લિયર થઈ ગયા હોય છે કે એમાં જે પોડકાસ્ટ કરે છે ને એકદમ ઓથેન્ટિક, કે એનું જે વસ્તુ જે છે અપ ટુ ડેટ, તે ઝીણેથી ઝીણી વસ્તુ જે એ પોતાના લાઈફમાં કરે છે ને એ જ કહેવાનું છે. ઓલું શું કન્ટેન્ટ ક્રિએશન ને બધામાં છે તો આખી જર્ની એમાં ત્યાં નથી કરી શકવાના. અને પોડકાસ્ટ છે તેનું પહેલેથી લઈને છેલ્લે સુધીની એની જે જર્ની છે, એણે કયા લેવલથી વર્ક કર્યું છે, તો લોકો સુધી આવે છે. તો લોકોને એમાં બી ઇન્ટરેસ્ટ છે, અને એનાથી બી લોકો બિઝનેસ ડેવલપ બી કરી શકે છે. અને વોટ એવર કોઈ બી રીતે જેનો જેવો પોડકાસ્ટ સાંભળે છે, જેને જેવું જોઈએ છે, એવું હરેક વસ્તુ પોડકાસ્ટથી મળી જાય છે. લોકોને ડાઉટ સોલ્વ થઈ જાય. જે લોકોના ક્વેશ્ચન્સ હતા એ ક્લિયર થઈ ગયા. તો હજી એક, અને બીજી વાત એવી છે ને, હવે લોકો પાસે વાંચવાનો ટાઈમ નથી. નો ડાઉટ, આઈ એમ નોટ સેઇંગ દેટ પીપલ વિલ સ્ટોપ રીડિંગ બુક્સ, ઈ-બુક્સ ને બધું વાંચતા હોય, બટ લિસનિંગ ઇઝ સમથિંગ દેટ પીપલ વિલ ઓલવેઝ પ્રેફર. પરફેક્ટ. અને હવે તો એક તમે વાત કરી, એઝ અ ગેસ્ટ કેમ જવું જોઈએ તમને પોડકાસ્ટ? વાય ટુ સ્ટાર્ટ અ પોડકાસ્ટ ફોર એન ઓન્ટરપ્રેન્યોર ઓર ડિફરન્ટ કેટેગરીઝ? ટોક શો પોતાનો કેમ ચાલુ કરવો જોઈએ બિઝનેસ એસ્પેક્ટથી? પરફેક્ટ. 2-3 અલગ અલગ વસ્તુઓ છે એમાં. સૌથી પહેલું તો છે ને, તમને બેસ્ટ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી મળશે. કારણ કે જે વ્યક્તિ તમારા પોડકાસ્ટમાં આવે છે તો એ ગમે એવો વ્યક્તિ નહીં હોય, અને એની લાઈફમાં કઈ વસ્તુ એસ્ટાબ્લિશ કરેલી છે. તો એવા લોકો સાથે તમે 1-to-1 જાણી શકશો, શીખી શકશો, એ વ્યક્તિ એના લાઈફમાં કઈ રીતે વર્ક કરે છે, બરાબર. અને એનાથી તમને બાય ડિફોલ્ટ બિઝનેસ ગ્રોથ થવાનો છે, એક નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી પણ મળશે. અમે પણ અમારો ટોક શો ચલાવીએ છીએ, તો એની અંદર અમારા પહેલાં બીજા જેવા ક્લાયન્ટ હતા કે જેની સાથે અમે પોડકાસ્ટ કર્યો અને હજી લગી અમારી સાથે કામ કરે છે, બિઝનેસ જનરેટ કન્ટિન્યુ આપે છે. હા, એ ઇન્ટેન્શન નથી કે જે વ્યક્તિ આવે એમને બિઝનેસ આપે, બરાબર. એક નેટવર્કિંગની સારી એવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. બીજું, સૌથી સારામાં સારી વસ્તુ કે કોઈ વ્યક્તિ તમને, સપોઝ કે તમે કોઈ વ્યક્તિને મળેલા છો, એ વ્યક્તિને તમે 1 કલાક સુધી સાંભળેલો છે, તો એ તમને યાદ રાખવાની તમારી જે કેપેસિટી છે ને, લોંગ ટર્મ સુધી યાદ હશે. તમે કોઈનો પોડકાસ્ટ સાંભળેલો છે, તમે પોતે ઓબ્ઝર્વ કરજો કે તમને કદાચ 1 વર્ષ પછી પૂછશે, અથવા તમે જોશો ને તો તમને ખબર હશે ખરી કે આ ભાઈ હર્ષ જોશી છે, આ વ્યક્તિ આ વસ્તુ કરે છે. તો તમે વિચારો કે જે વ્યક્તિ તમને 1-1 કલાક સાંભળે છે, ભલે ને ગેસ્ટને લીધે સાંભળતો હોય, પણ આવ્યો તો તમારી ચેનલમાં છે ને, તો એ 1-1 કલાક 2-2 કલાક કરીને તમને સાંભળે છે, તો તમને વ્યક્તિ કોઈ દી ભૂલી નહીં શકે. કન્ટેન્ટમાં કેવું થાય, 30 સેકન્ડમાં 1 મિનિટમાં લોકો ભૂલી શકે છે, કારણ કે એવા કન્ટેન્ટ તો કન્ટિન્યુ આવતા હોય. પણ જો તમારી સાથે 1 કલાક બન્યો રહ્યો, અડધો કલાક એ બની રહ્યો ને, તો સાયન્સ એવું કહે છે કે લોકો તો મતલબ એ ભૂલી નથી શકતા ડાયરેક્ટ. તો એના માટે ડેફિનેટલી આ વસ્તુ કરવી જોઈએ, પોતાનો ટોક શો ચાલુ કરવો જોઈએ. હવે તો કંપનીઝ મેં જોઈ છે, ઘણી એવી કંપનીઝ છે પોતાના ટોક શોઝ ચાલુ કરે છે. બેંક્સ દે હેવ સ્ટાર્ટેડ ધેર ટોક શોઝ. ઇન્સ્યોરન્સ વાળી કંપનીઝ એ લોકોએ પોતાના ટોક શો, મે બી દે માઇટ બી કોલિંગ ધ ક્લાયન્ટ્સ ઓર ઇવન લાઈક ઇટ કેન બી લાઈક અ ટેસ્ટિમોનિયલ ઓલ્સો.
ઘણા લોકો ગેસ્ટને જે તે અલગ ડિફરન્ટ કેટેગરીઝ, હવે ઘણા લોકો પોતાના ક્લાયન્ટ્સને ઓર એન્ડ યુઝર્સને બોલાવતા હોય, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? તો એ બી પોડકાસ્ટ થઈ ગયું. એક્ઝેક્ટલી. અમારી પાસે પણ ઘણી એવી MNC કંપનીઓ છે કે જેની સાથે અમે મતલબ એના કસ્ટમરને બોલાવી અને જસ્ટ વાત કરતા હોય છે કે ભાઈ તમને કેવું લાગે છે, હેલ્થ ઉપર ડિસ્કશન કરે, બરાબર, કોઈ ફિટનેસ ઉપર ડિસ્કશન કરે, એની પર કરતા હોય છે. હા, એક પોડકાસ્ટમાં તો છે ને હાર્ટ ટુ હાર્ટ વાત થાય છે. તો હા, કહી શકાય હાર્ટ ટુ હાર્ટ. આમ તો ટાઈપ્સ ઓફ પોડકાસ્ટ, આમ તો થોડાક ક્વેશ્ચન્સ ને બધું હોય, બટ આઈ થિંક એક ઓથેન્ટિક પ્લસ કાઇન્ડ ઓફ અ નેચરલ કોન્વર્સેશન. સો બીજું એવું પણ થઈ શકે કે આજે આખો પોડકાસ્ટ કરેલો છે તો એ પોડકાસ્ટમાંથી એના નાના નાના ઘણા બધા કન્ટેન્ટ નીકળી શકે. જેમ કે મને ખ્યાલ છે ત્યાં સુધી એક પોડકાસ્ટ કમ્પ્લીટ કરીને તો મિનિમમ છે ને 5 થી 7 રીલ તો નીકળે જ. રીલ્સ ને શોર્ટ. હા, રીલ્સના શોર્ટ નીકળે જ, બરાબર. એ કન્ફર્મ છે. જે ઇન્સ્ટાગ્રામમાં ચડાવીને ત્યાં પેડ માર્કેટિંગ કરી શકશે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. પછી નાના નાના ક્લિપ્સ કાઢી શકે. અચ્છા, FAQ કાઢી શકે કે ભાઈ તમને એવું લાગે છે આખો પોડકાસ્ટ નથી સાંભળવો, તો એમાંથી ખાલી એક પોઈન્ટ, એ પોઈન્ટને પર ચડાવીને માર્કેટિંગમાં ચલાવી શકે. પોતાના મેટા માટે, એડ્સ માટે યુઝ કરી શકાય. બરાબર. અને હવે તો આમાં પણ વધારે થઈ ગયું છે ડ્યુરેશન, 3 મિનિટ જેટલો તમે રીલ્સ મૂકી શકો છો, માર્કેટિંગમાં ચલાવી શકો છો, તો એ પણ એક બેનિફિટ છે. તો આટલા બધા કન્ટેન્ટ થઈ શકે. અને કોર્સ ક્રિએટર માટે તો બહુ જબરદસ્ત. એના કોર્સ મતલબ આખો સમજાવે અને લોકોને લાગે છે કે એવું કરવું છે મારે, તો લોકો કમ્પ્લીટ કરે. એ તો એક એક્ઝામ્પલ છે તે કોઈ AI શીખવાડતું હોય, વાત કરી, ઘણા ડાઉટ્સ ક્લિયર કર્યા, જેટલું વોટ વી કેન ડુ ઇન અ પોડકાસ્ટ. ને પછી જેને ઇન્ટરેસ્ટ લાગશે તો ઓફકોર્સ એ કોર્સ ક્રિએટર છે તો એનો કોર્સ તમે પરચેસ કરી શકે. હમણાં તો જે તે AI મશીન લર્નિંગ આ તો બહુ નવી એઝ એન એવોલ્વિંગ ચીજ છે. રાઈટ. ઓકે, સો કમિંગ અગેન ઓન ધીસ કોન્ટેન્ટ ક્રિએશન, અમે અલગ અલગ એસ્પેક્ટ્સ ડિસ્કસ કર્યા, પર્સનલ કોન્ટેન્ટ ક્રિએશન, UGC, ઇન્ફ્લુએન્સર, પોડકાસ્ટિંગ. આજના સમયમાં જે તમે વર્ડ યુઝ કર્યું AI કેટલું હેલ્પફુલ છે કોન્ટેન્ટ ક્રિએશન માટે, સ્ટ્રેટેજી માટે? ઘણી બધી વસ્તુ છે, બરાબર. એને કારણે સ્ટ્રેટેજી બનાવવી અને પ્લાનિંગ બહુ મસ્ત કરી દે છે કે ભાઈ તમારે ક્યારે કયા કન્ટેન્ટ મૂકવા, કેવા. અને જ્યાં આપણા અમુક વિચારો અટકી જતા હોય છે ને, તો એની ઉપર એક વિચારીને આપણને નવો પોઈન્ટ ઓફ વ્યૂ આપે છે, બરાબર. તો એ સ્ટ્રેટેજી બનાવવા માટે ઓકે છે. અને કન્ટેન્ટ પણ મારું માનવું એવું છે પર્સનલી, બરાબર, કે એ ખાલી છે ને ટોપિક તમે એમાંથી લો, રેફરન્સ લો, પણ એમાંથી છે ને ક્રિએટ તમે તમારું પોતાનું કરો. ઘણા લોકો મેં જોયેલા છે કે જે ChatGPTમાંથી સ્ક્રિપ્ટ આવે ને, એ સ્ક્રિપ્ટ લઈ અને બેઠું ડિલિવર કરી દે. તો એ છે ને અગેન, બરાબર, એનામાં એટલી હ્યુમનિટીક્સ નથી. અને અથવા પછી તમે એટલા બધા તો પાવરફુલ નથી જ કે તમે એમાં છે ને એટલો મસ્ત પ્રોમ્પ્ટ આપો કે છે ને તમારે જેવું જોઈએ ને એવું એઝ ઇટ ઇઝ, અને જે લોકોને ગમે ને એવું એઝ ઇટ ઇઝ વસ્તુ આપી દે, બરાબર. તો ડેફિનેટલી મદદ કરે છે, પણ અગેન તમારી અંદર તમારું ઇનપુટ હોવું જરૂરી છે. તમારે લખ્યું એને એસિસ્ટ કરવા માટે છે. હા, પરફેક્ટ. બટ ઘણા છે ને હવે જે તે AI અવતાર ને આ બધું આવે છે કે તમને યુ ડોન્ટ નીડ ટુ કમ ઓન ધ સ્ક્રીન, જસ્ટ ક્રિએટ એન AI અવતાર, ને મશીન લર્નિંગની મેથડથી બધું શીખી જશે. એન્ડ વિદાઉટ યુ કમિંગ ઓન कैमरा, ઘણા એવા એड्स ચાલે છે કે आपको पर्सनल ब्रांडिंग करनी है तो आपको कैमरा के सामने आने की जरूरत ही नहीं है. આવા પણ એડ્સ ચાલે છે એન્ડ દેર આર ટૂલ્સ. એનું તમારું એ પોઈન્ટમાં તમારું શું ઓપિનિયન છે? આમાં હું એક્ઝામ્પલ આપું ને તો એક રોબોટ આપણને જમવાનું પીરસે અને એક માતા આપણને જમવાનું પીરસે, તો એના વચ્ચે કેટલો ડિફરન્ટ ક્રિએટ થાય. એક ટાઈમે આપણને રોબોટ ગમશે બી, ન્યૂઝ નવું છે તો આપણે ઓબ્ઝર્વ કરી લેશું, પણ જે ફીલ જે છે ને એ તો માતા જ આપી શકે. એઝ ઇટ ઇઝ આપણી બ્રાન્ડ છે, આપણે જો આપણે મેદાનમાં નહીં ઉતારીએ ને આપણી બ્રાન્ડ માટે, તો AI ઉતરશે વાંધો નથી, પણ આપણી ફેસ વેલ્યુથી આપણે નહીં ઉતારીએ ને તો AI જે રિઝલ્ટ નહીં જનરેટ થાય. હ્યુમન ટચ નહીં આપી શકે. અત્યારે જે ચાલુ છે, મેં એવી એડ્સ જોયેલી પણ છે અને મેં ક્રિએટ કરેલું પણ છે, પણ બહુ લિમિટેશનની અંદર મતલબ એ વસ્તુ બને છે. એમાં તમે એ લેવલનો એક્સપ્લોર નથી કરી શકતા. લાઈક પર્સનલ બ્રાન્ડિંગમાં ઘણા એવા કન્ટેન્ટ હોય કે તમે એક ચેર પર બેઠા તમે બોલાવવા માંગો છો તો આ બોલી દેશે, પણ તમે એમ કહો છો ને કે રિયાલિટીમાં તમે ઓફિસમાં જઈને તમે લોકો સાથે વાતચીત કરતા કંઈ કન્ટેન્ટ બનાવો તો એવો પ્રકારનો કન્ટેન્ટ નહીં બનાવી શકે. સો બહુ લિમિટેશન છે. તો ડેફિનેટલી શીખો, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. પણ એ કેવું છે કે અગેન એના માટે તમારે એ લિમિટેશન છે તો તમારે ઉતરવું તો પડશે જ એમાં. અને એના કારણે એવું પણ નહીં થાય કે બંધ થઈ જશે, 100% AI જ કરશે અને તમારે કાંઈ કરવાનું નથી, તો એવું પણ નહીં થાય. જો તમે એવું કંઈ ભ્રમમાં આવો તો પછી ભૂલી જાજો. કે આજકાલ એક તો AI ઇન્ફ્લુએન્સર્સનો બી સમય આવી ગયો છે કે સી માણસ
એક્ઝિસ્ટ જ નથી કરતો. ઇન્ફ્લુએન્સરના અકાઉન્ટ પર ને આવા લોકોને બ્રાન્ડીઝ પડતી ઇટ્સ હેપનિંગ. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, બટ દેટ્સ ધ સિનારિયો આઈ એમ લુકિંગ એટ. અમે છે ને એનિમેશન સ્ટુડિયો ચલાવતા હતા કે જ્યાં અમે લોકો એનિમેશનના મૂવીના કામ કરતા હતા. તો એ ટાઈમ પર મેં જ્યારે કરતા ને તો ત્યારે એવા એનિમેશન સ્ટુડિયો હતા કે જે લોકો છે ને આવી રીતના એનિમેટિક ક્રિએચર બનાવી અને પછી છે ને એને એઝ અ ઇન્ફ્લુએન્સર તરીકે પ્રમોટ કરતા હતા. તો ત્યારે લોકોને ખબર નથી કે એ ક્રિએટર્સ કહેવાય. આ જે નામ છે ને બહુ શોર્ટ 1-2 વર્ષોમાં જ વધારે પ્રમોટ થયેલું છે એ ક્રિએટર્સની. તો એની પહેલાં પણ છે ને આવી રીતે લોકો કરતા કે જે બહુ હાર્ડ પ્રોસેસ છે. પહેલાં તો એનિમેશન એ નહોતું તો એની પહેલાં તો બધું મેન્યુઅલી કરવું પડતું આખું એનિમેશન ને બધી વસ્તુ. તો ત્યારે પણ લોકો શું કહેતા અમારી ઇન્ડસ્ટ્રીમાં, એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં, કે ભાઈ આ વસ્તુ જો લોંગ ટર્મમાં બહુ આગળ વધી બરાબર તો લોકો ક્રિએટર કઈ રીતના એના સર્વાઈવ કરી શકશે. પણ મને છે ને ગેપ બહુ જબરદસ્ત દેખાય છે. મારે 5-7 વર્ષ પહેલાં મેં વાત સાંભળેલી હતી અને અત્યારે જોઉં છું ને તો એ ક્રિએટરની વધવાની સાથે સાથે ક્રિએટર જે રિયલ ક્રિએટર છે, હ્યુમન બિંગ, એ બહુ વધ્યા છે અને એને જ લોકો વધારે એપ્રિશિએટ કરે છે. અને ઓલું છે એઆઈ ક્રિએટર તમને ખબર પડી જશે ને ત્યારે તમે એને ડિસ્કનેક્ટ થઈ જાઓ. રિયલિસ્ટિક નથી લાગતું. ને એઆઈનો કોઈ કેરેક્ટર આવે ને સ્ક્રીનમાં, હવે તમને ખબર પડી જાય એઆઈ છે. ઉંમર જે હ્યુમન ટચ મળવું જોઈએ ને એ બિલકુલ નહીં મળે. વોઇસ ઓવરમાં પણ ખબર પડી જાય છે હા, વોઇસ ઓવર. બરાબર કે ભાઈ તો એ ક્યાં છે થોડુંક ઓથેન્ટિસિટી મિસ કરે છે બરાબર. હા, એ ભાવ નથી આપતું, ઓથેન્ટિસિટી નથી આપતું. યસ. અમારે ઘણા બધા એવા ક્લાયન્ટ છે કે જેમ કે ભાઈ એ વોઇસ ઓવર આપી દો ને એમ શું ફરક પડે, સ્ક્રિપ્ટ તો એની જ છે બરાબર. તો એ પણ મેં એવું ઓબ્ઝર્વ કરેલું છે કે 100 એડ્સ ચલાવીએ ને તો 100માંથી 2-3 જ પરફોર્મ કરે સારી એવી કે જે એ વોઇસ ઓવરથી ચલાવેલું હોય. કારણ કે જે જેન્યુઅન ઓડિયન્સ છે કે જે ખરેખર સમજે છે એને તો ખબર પડી જ ગઈ કે આ તો ઠીક છે, આ કંઈક ઉપાડીને અવાજ મૂકી દીધો છે. આ ટોપિક પર તો હું હમણાં વધારે વાત નહીં કરું. જો વાત કરવા આવ્યો ને તો મને આઈ થિંક કેટલા કલાક ઓછા જ પડશે. સો વોઇસ ઓવર એઝ યુ રાઇટલી સેડ, કેમ કે ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ ધ વોઇસ કી રેકોર્ડ કરીને ટેક્સ્ટ ટુ સ્પીચ જેને કહેવાય, ઇમોશન્સ છે. ઇટ ઇઝ ટેક્સ્ટ ટુ લાઈફ, ઇટ ઇઝ નોટ ટેક્સ્ટ ટુ સ્પીચ. ને ખાસ કરીને જ્યારે બે કેરેક્ટર્સ વાત કરતા હોય ને, જે રીતે આમાં બી ચલો તમે આ ટોપિકને થોડું ટચ કર્યું વોઇસ ઓવરનું, વોઇસ ઓવર થાય, ડબિંગ થાય, તો એમાં એકચ્યુઅલી ધ કેરેક્ટર્સ આર ટોકિંગ. તમને સારું લાગે, ગુસ્સો આવે, એંગર, હેપીનેસ, તો એ એક અલગ વર્ઝન થઈ ગયું એનું. રાઈટ. પહેલાં તમે એનિમેશનનું પહેલાં કામ કરતા હતા. એનિમેશનમાં અમે ઘણું કામ કરેલું છે. મોટું જેવી ચેનલ્સ છે, જે સિરીઝ છે એમાં પણ અમે કામ કરેલું છે. તો ઘણી બધી એવી સિરીઝ છે, આઉટ ઓફ કન્ટ્રીની પણ ઘણી બધી સિરીઝમાં કામ કરેલું છે. યસ. So anyways, coming on this, the place where we are sitting right now, Zilli Studio, આની કઈ રીતે શરૂઆત થઈ? અને ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ વિથ ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન, Zilli Studio, તો ઇફ આઈ એમ નોટ રોંગ આનું આપણે સંધિ વિચ્છેદ કરીએ તો તમારા બંનેના નામ નીકળે. એ થોડુંક તમે જ એક્સપ્લેન કરશો. ઝીલી સ્ટુડિયો છે ને, અમે કન્ટેન્ટ ક્રિએશન તો કરતા હતા, ફની કન્ટેન્ટ, તો સાથે સાથે લોકોને વેલ્યુએબલ કન્ટેન્ટ પણ મળી રહે. તો એ માટે અમારે પોડકાસ્ટ છે, તો આ સિરીઝમાં જોવું હતું. જેમ તમને મેં વાત કરી એમ કે 600ના ઇક્વિપમેન્ટથી શરૂ કર્યું હતું. તો ત્યાર પછી અમે જે પોડકાસ્ટને શરૂ કર્યું, અમે લોકો સુધી વેલ્યુએબલ કન્ટેન્ટ માટે એ રીતે બી પહોંચવું હતું, તો એ શરૂ કર્યું. પણ સાથે સાથે અમને એ બી જણાવ્યું કે હજી એવા કેટલા બધા કન્ટેન્ટ ક્રિએશન છે, જે એવા પોડકાસ્ટર છે કે જેમને નિશ છે કે આ વસ્તુની ઇક્વિપમેન્ટની. અમે બી શરૂઆત કરતા ને તો કેમેરો, લાઇટ્સ, માઇક્રોફોન બધી અલગ અલગ જગ્યાએથી લેવા જઈએ ને તો હેડેક રહે અને પ્લસ એ કોસ્ટની બહાર જતું રહે. તો મેં એ જોયું કે ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર છે કે અને જે પોડકાસ્ટર છે, તો એને બી વધારે ટ્રબલ ના પડે. અને ઝીલી સ્ટુડિયોનો અમારો મેઇન ઇન્ટેન્સ એ છે કે અહીંયા આવનાર હરેક વ્યક્તિ ગ્રો કરવી જોઈએ. હરેક ક્રિએટર્સ છે, પોડકાસ્ટર છે, તો એક પ્લસ લેવલે ગ્રો કરે. રાઈટ, અંડર વન અમ્બ્રેલા તમને બધું આ ફેસિલિટીઝ ને એક્વિપમેન્ટ. અરે નામ ઉપર બી થોડુંક આપણે કરીએ. મને આ બહુ, કેમ કે મને તો ખબર છે જ્યારે આપણી પોતાની કેલ્ક્યુલેશન, તમારા બંનેના નામ ખબર છે મને. હા, તો એનું એક આઈ થિંક કોમ્બિનેશન બન્યું. ઇઝીલી આવી રીતે નામ ડિસાઈડ કર્યું તમે? અમે કેવું છે કે અમે સડનલી આ જે સ્ટુડિયો અમે લોકો બનાવ્યો ને એ વધીને 7-8 દિવસ થયા છે નહીં? યસ. અમને જે વિચાર્યા હા, નહીં, આપણે 21 તારીખના 25 યસ. એક વર્ષ રહ્યું ને અત્યારે. જસ્ટ
21ના અમે લોકો ઘરેથી ઓફિસ આવવા માટે નીકળતા હતા ને અમને બંનેને જસ્ટ આઈડિયા આવ્યો કે ચાલો ને આપણે એક પોડકાસ્ટ સ્ટુડિયો બી આપણો શરૂ કરીએ સાથે સાથે. તો 21 તો 2 દિવસ અમે લોકોએ વિચાર્યું. પછી અમે જગ્યા ફાઇન્ડ કરી કે અમને ક્યાં મળે છે ક્યાં નહીં એમ. અને 25ના અમને જગ્યા મળી ગઈ અને અમારું ડિક્લેરેશન હતું કેમ કે મારી બર્થડે આવતી હતી 5 ફેબ્રુઆરીએ. તો 25નો જે અમે ડિક્લેરેશન કર્યું કે આપણે 5 ફેબ્રુઆરી ઓપનિંગ કરીએ કે બસ આ 10 જ દિવસમાં આખી ઝીલી સ્ટુડિયોનું ઓપનિંગ કર્યું. થઈ ગયું 10 દિવસની અંદર બધું જ અમે સેટઅપ કરીને ચાલુ કરતી હતું બધી વસ્તુ. જેમાં જગ્યા ફાઇન્ડ કરવાથી લઈને હરેક ઇક્વિપમેન્ટ લાવવાથી લઈને ઇન્ટિરિયર બધી જ વસ્તુ. અને નામમાં પણ એવું નામમાં ત્યારે વિચારતા હતા કે શું રાખીએ નવું એમ. બરાબર તમે વિચારો કે જીલ જુલી બરાબર તો કોમ્બિનેશનમાં ઝીલી કેમ કે 10 દિવસનો તો શોર્ટ પીરિયડ હતો ને તો નામ વિચારવા માટે એટલું ટાઈમ નહોતો એમ. તો એટલા કોમ્બિનેશનમાં નેમ પ્લસ ધ બ્રેઇન ચાઇલ્ડ ધીસ ઇઝ વોટ ઓકે. આમાં બધી સર્વિસીસ થોડું હજી મને આમ તો મને ચલો પોડકાસ્ટ બિકોઝ મી બિંગ અ પોડકાસ્ટ મને ખબર છે પોડકાસ્ટિંગ તો તમે આપણે એઝ ઓફ નો ઓફકોર્સ વી આર રેકોર્ડિંગ અ પોડકાસ્ટ બટ કઈ બધી સર્વિસીસ છે તમે કરો છો થોડુંક હજી એના પર વાત કરી છે. ઓકે પોડકાસ્ટ સ્ટુડિયો અમે લોકો રેન્ટ ઉપર આપીએ છીએ બરાબર. તો એક એ વસ્તુ થઈ ગઈ. બીજું છે યુજીસી વિડીયોઝ. યુજીસી બરાબર. તો જે યુજીસી ક્રિએટર્સ અમારી પાસે લોટ્સ ઓફ છે બરાબર કે જે અલગ અલગ કેટેગરીને ડિફાઇન કરી શકે. તો યુજીસી વિડીયોઝ બનાવીએ છીએ અને એમાં અમને બહુ ખુશી થાય છે કે અમે લોકો ચાલુ કર્યું બરાબર યુજીસી વિડીયો બનાવવાનું. તો બહુ શોર્ટ ટર્મની અંદર અમે લોકો છે ને ઇન્ડિયાના અમુક સ્ટુડિયોમાંથી અમે લોકો આવીએ છીએ કે ભાઈ ટોપ 10 સ્ટુડિયોમાં તમે આવીએ છીએ કે જે છે ને યુજીસીમાં આ લેવલ ઉપર કામ કરતા હોય આટલી ફ્રિકવન્સીથી કામ કરતા હોય બરાબર. તો એક યુજીસીનું અમે કામ કરીએ છીએ. પછી બીજું છે કન્ટેન્ટ ક્રિએશન એ જે તમે વાત કરી કે જે વ્યક્તિને પર્સનલ બ્રાન્ડિંગ કરવું છે બરાબર તો એ લોકોને એક જગ્યા જોઈએ છે સેટઅપ કે ત્યાં એ લોકો શૂટિંગ કરી શકે. તો એના માટે પણ અમે લોકો સપોર્ટ કરીએ છીએ. સોલો હા સોલો કન્ટેન્ટ સોલો કોન્ટેન્ટ મતલબ રીલ વિડીયો બધું થઈ ગયું હોરિઝોન્ટલ વર્ટિકલ જી પણ સોલો કોન્ટેન્ટ. પછી અમે લોકો ટીવીસી એડ પછી ડોક્યુમેન્ટરી બરાબર તો આ બધી વસ્તુ પણ બનાવીએ છીએ કે જેનાથી કોઈ કંપની કોઈ વ્યક્તિને રિપ્રેઝન્ટ થવું હોય તો થઈ શકે. સો ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વિસ છે અને અમારો મેઇન પર્પઝ અને વિઝન એવું છે કે કમર્શિયલ બરાબર કે જેમ કે કોઈ બિઝનેસ કરે છે જે બિઝનેસમેન છે એન્ટરપ્રેન્યોર છે અને જે ક્રિએટર્સ છે બરાબર તો એ લોકો અમારે ત્યાં આવે અને એ એમનો બિઝનેસ અને એના કન્ટેન્ટથી ગ્રોથ થાય બરાબર અને એમના બિઝનેસમાં લાઈફમાં આગળ વધે બરાબર. તો આ અમારું એક વિઝન છે. તો એ અમે અમારા વિઝન ચાર્ટમાં પણ બહુ ક્લિયરલી લખેલું છે કે અમારું એક ઇન્ટેન્શન છે કે ઝીલી સ્ટુડિયોમાં આવે એટલે એને ગ્રોથ મળવો જોઈએ કોઈ પણ રીતે. તો અમે બહુ પ્યોર ઇન્ટેન્શન સાથે અમે કામ કરીએ છીએ. અને તમારા સાથે યુજીસી ક્રિએટર્સ કેટલા જોડાયેલા છે? અત્યારે એપ્રોક્સ સમજો ને કે હું કહું ને તો 100 જેટલા તો હશે જ અંદાજિત બરાબર. 95 થી 100 જેટલા લોકો છે કે જે અમારી સાથે કનેક્ટેડ છે. પણ એ ઓફકોર્સ ઇન હાઉસ નથી હોતા એ અમારી સાથે ફ્રીલાન્સિંગમાં જોડાયેલા હોય છે કે જે લોકોને જેવી રિક્વાયરમેન્ટ હોય તો એ પ્રમાણેના એક્ટર અથવા એક્ટ્રેસ એને અમે અહીંયા બોલાવીને શૂટ કરતા હોઈએ. અને મેજરલી કયા ટાઈપના જસ્ટ ફોર એક્ઝામ્પલ યુ ડોન્ટ નીડ ટુ નેમ ધ પ્રોડક્ટ કયા ટાઈપના પ્રોડક્ટ્સ ઓર બ્રાન્ડ્સ? પ્રોડક્ટ્સ બ્રાન્ડ જેમ કે વાત કરો કે કોઈ આયુર્વેદિક ફિલ્ડમાંથી છે કોઈ લાઇફસ્ટાઈલની પ્રોડક્ટ છે પછી કોઈ સ્કિન કેર રિગાર્ડિંગ મતલબ ડિફરન્ટ કેટેગરી હોય છે બરાબર. તો ઇન્ટિરિયર પ્રોડક્ટ્સ છે. ઇન્ટિરિયર પ્રોડક્ટ્સ છે. ઇન શોર્ટ જે પ્રોડક્ટ્સ બિઝનેસ છે એ હરેક બિઝનેસ અને સાથે સાથે સર્વિસ બિઝનેસ જે કરતા હોય છે એ લોકો બધા યુજીસીમાં. એ લોકોને મેટાએડ્સ ચલાવવાની હોય ને બરાબર કે જે મેટાએડ્સથી કન્વર્ઝન લાવવાનું છે તો એ મોટાભાગના લોકો અમને કનેક્ટ કરતા હોય છે એડ બનાવવા માટે. તો એ લોકો પહેલાં શોર્ટ લિસ્ટ કરે તે ઓફકોર્સ સી ધ પોર્ટફોલિયો કે જે એ લોકોના પ્રોડક્ટ પ્રમાણે જે ફેસ લાગે તો એને સિલેક્ટ કરી લે. બિલકુલ અમે લોકો રિકમેન્ડ કરીએ કે ભાઈ તમારા જે છે તમારી સર્વિસ એ પ્રમાણે બેસ્ટ છે તો એને સિલેક્ટ કરીને પછી સ્ક્રિપ્ટિંગ પણ અમે બનાવીએ એડિટિંગ પણ કરી દઈએ શૂટિંગ પણ કરી દઈએ. ટૂંક એમની પાસે એક ફાઇનલ વિડીયો હોય કે જે એને મેટાએડ્સમાં ચલાવવાનું કામ કરવાનું છે ખાલી બાકી બધું અમે લોકો કરી દઈએ. એન્ડ ટુ એન્ડ પૂરું પ્રોડક્શન ને પૂરું તમે એટલે અમારું જે ઝીલી સ્ટુડિયો પાછળનું એક જે જોયું ને તો કે ઇક્વિપમેન્ટ ખાલી મહત્વના નથી. કદાચ અમે લોકો બધું જે ઇક્વિપમેન્ટ છે હું કોઈને લિસ્ટ આપી દઉં ને તો આવો સેમ સ્ટુડિયો બાજુમાં ચાલુ થઈ શકે એમાં કોઈ બહુ મોટી વાત નથી. મહત્વનું શું છે કે કોઈ ક્રિએટર આવે છે ને એને એન્ડ ટુ એન્ડ સપોર્ટ કરવો કે ભાઈ એ આવે છે તો એની સાથે એને કન્સલ્ટિંગ કરવું કેવા કન્ટેન્ટ બનાવવા જોઈએ સ્ક્રિપ્ટિંગ કેવી રાખવી જોઈએ એ વાયરલ કઈ રીતે થશે કન્સિસ્ટન્સીથી કામ કરવું છે તો એને એડિટિંગમાં પ્રોપર સર્વિસ મળવી જોઈએ. તો આ જે સપોર્ટ છે ને એ વધારે મહત્વનો છે બરાબર. ઇક્વિપમેન્ટ તો કોમન છે તમે નેટ પર સર્ચ કરશો એટલે આખી લિસ્ટ આવી જશે અને કદાચ તમે ફાઇનાન્શિયલી સારા છો તો તમે સ્ટુડિયો ઓપન કરી દેશો. તો અમારું એક યુનિક આ છે કે અમે લોકો છે ને સપોર્ટ આવીએ છીએ કે તમે અહીં આવો અને ગ્રો થાઓ.
ને એવા ઘણા બધા ક્રિએટર્સ પણ છે કે જે ફર્સ્ટ ટાઈમ કેમેરા સામે આવતા હતા, તે લોકોને બી એટલો ડર હતો, પણ થોડોક જ ટાઈમમાં એની સાથે વાતચીત કરતા એટલે ફ્રેન્ડલી થઈ જાય છે કે લોકો જાતે કમ્ફર્ટેબલ, હા, એમના અત્યારે સારો એવો ગ્રોથ કરે છે એના સોશિયલ મીડિયા પર. થોડુંક આપણું એવું હોય ને કે એક કેમ કે યુજીસી કોન્ટેન્ટ બનાવો, દેટ્સ ઓલ્સો લાઈક અ કેમિસ્ટ્રી. તમારી કેમિસ્ટ્રી ટ્યુનિંગ એના સાથે હોય, તો એકવાર એ ટ્યુનિંગ બેસી જાય ને તો પછી તો તમે જેટલી સ્ક્રિપ્ટ કરી શકો. મેન ઇઝ અ ટ્યુનિંગ. રાઈટ. ઓકે, સો ફાઇનલી ઓવરઓલ કોન્ટેન્ટ ક્રિએશનને અમે ડિફરન્ટ એસ્પેક્ટ્સ આના ડિસ્કસ કર્યા. કોઈ યુજીસી કરે, કોઈ ઇન્ફ્લુએન્સર કરે, કોઈ બ્રાન્ડ કરાવે એ લોકોથી અબાઉટ પોડકાસ્ટિંગ, અબાઉટ પર્સનલ બ્રાન્ડિંગ. આગળના 5 વર્ષમાં કોન્ટેન્ટ ક્રિએશન કેવી રીતે ઇવોલ્વ થશે તમારા પ્રમાણે, એઝ પર યોર ઓબ્ઝર્વેશન ઓર ઇનસાઇટ્સ, તમારી પોતાની પ્રેડિક્શન હોય કે આ કઈ રીતે જવાનું છે ઓવરઓલ? આવનારા 5 વર્ષમાં હું જ્યાં સુધી જોઈ રહ્યો છું ત્યારે તો સૌથી પહેલું તો જે બ્રાન્ડ્સ છે એને એઝ અ એના ફાઉન્ડર જે વાત કરી આપણે ડિસ્કસ કર્યું હોય તો પર્સનલ બ્રાન્ડિંગ કરવું જરૂરી છે, પોડકાસ્ટિંગ. તો અત્યારે જે અત્યારે બધું ચાલી રહ્યું છે ને એનું આવનારા 5-10 વર્ષ સુધી એ એરા ચાલશે, બરાબર. કે જે અત્યારે લોકોને એમ લાગે છે કે કેટલા લોકો પોડકાસ્ટ કરે છે, કેટલા લોકો પોતાનો વિડીયો બનાવીને મૂકવાનું ચાલુ કરી દીધું છે. તો આપણને એમ લાગે છે સ્કેરસિટી છે કે યાર હવે આ કેટલા લોંગ ટાઈમ સુધી ચાલશે, તો એવું બિલકુલ નથી. તો આ હજી શરૂઆત છે. તો આવનારા 5 વર્ષમાં બરાબર તમને આની કરતાં હજી વધારે કન્ટેન્ટ, હવે તમે વિચારો કે આ સમજો કે જ્યારથી આફ્ટર કોરોના બરાબર તો ઇન્ડસ્ટ્રીમાં કેટલું બધું બૂમ આવી, બરાબર, કે જે લોકો ક્રિએટ, અને હવે તો કેવું છે એકદમ માઇક્રો લેવલ પર લોકો કામ કરે છે કે જે લોકો પાસે ખાલી ફોન છે ને બરાબર તો એ લોકો પણ વિડીયો ઉતારીને આની અંદર મૂકતા થયા છે. તો ડેફિનેટલી તમારા જે નીશ છે કે તમે કયા પ્રોડક્ટ, તમે કઈ કેટેગરી પર વિડીયો બનાવવા માંગો છો, તો એ જ વિડીયો તમે કન્સિસ્ટન્સી મૂકશો તો ડેફિનેટલી ગ્રો થવાના છે, અને એનો એન્ડ નથી કોઈ, એ ચાલવાનું જ છે આવડ્યું. આઈ વુડ લાઈક ટુ એડ ઓન, જે લોકો પાસે ફોન હે, હવે આઈ વોઝ સરપ્રાઇઝ, લાઈક મેં જે હું રિસર્ચ ને બધું ફોલોઅપ કરતો રહું છું, એક્ટિંગના ઓડિશન ઘરેથી થવા માંડ્યા છે. પહેલાં એક ટાઈમ હતો તમને મુંબઈ જવાનું, હવે એ જ કામ હાયરિંગ જો થાય છે એક્ટર્સની, લોકો ઘરે બેસીને ઓડિશન આપતા હોય ઓનલાઈન. હા, એનું તમને સ્ક્રિપ્ટ વાંચવાની જે પણ તમને કેરેક્ટર મળ્યું હોય, ઓલરાઈટ. એટલે એ વસ્તુ થઈ રહી છે. અને હજી કન્ટેન્ટ ક્રિએટરમાં રિસન્ટલી એક એક્ઝામ્પલ જોઈ લો ને તમે, ઓલા ભાઈ ફેમસ થઈ ગયા હતા, ઓલું ગીત ગાઈને તું ને ક્યાં દિલીપ નહીં, હવે વચ્ચે આપણે સુરતનું જ છે, તું ને દિલ પે ચલાઈ, એ જે ગીત, તો હવે એ ટી સિરીઝે પ્રમોટ કર્યું. એ તો ક્રિએટર જ છે બરાબર, હજી એને એટલું ઓલું છે નહીં કાંઈ, તો એ રીચ મળતા ટી સિરીઝ જેવી જે ઇન્ડિયાની વન ઓફ ધ મોસ્ટ મતલબ ટોપ બરાબર, તો એને પ્રમોટ કર્યું. તો હવે તમે વિચારી શકો છો કે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર જો તમે સારી તમારી વ્યુઅરશિપ હશે ને તો એ સમય દૂર નથી કે તમે મૂવીમાં આવો કે તમે ઓટીટીમાં વેબ સિરીઝમાં કામ કરો અને એક લેવલ ઉપર તમે જઈ શકો, એ દૂર નથી. ઇવન ભુવન બામને જોઈ લો બરાબર, તો જે ક્રિએટર જેના, તો એ લોકો પણ હવે ધીરે ધીરે આ લેવલ પર ગ્રો કરે છે. તો ડેફિનેટલી તો પણ તમે ચાલુ કરશો અને જાળવી રાખશો તો ડેફિનેટલી તમે ગ્રો કરશો આની સાથે. આ હજી ઇવોલ્વ થયું છે. આઈ થિંક 2013-14થી પહેલાં એક હતું કે અચ્છા યુટ્યુબ ચેનલ, પછી ધીરે ધીરે કરીને ઇન્સ્ટાગ્રામ આવ્યું, તો હવે તો આ એક પૂરું ઇન્ડસ્ટ્રી આઈ થિંક બૂમ જ થવાની છે. હજી પોડકાસ્ટ આવી ગયા, ઘણા લોકો ઇન ટર્મ્સ ઓફ પોડકાસ્ટ જે તે સાંભળતા હોય એવા એપ્સમાં બી સાંભળતા હોય, ડિફરન્ટ ફોર્મેટ્સ ઓફ કોન્ટેન્ટ. અને સૌથી બેસ્ટ વાત એ છે રિજનલ કોન્ટેન્ટ. ઇટ્સ નોટ જસ્ટ હિન્દી, અમે અલગ અલગ લેંગ્વેજીસમાં કેટલું જોવામાં મળે છે હવે કોન્ટેન્ટ. અને આનું એ બેનિફિટ પણ છે કે ઇન્સ્ટાગ્રામે પોતે પણ સમજો ને 1 વર્ષ પહેલાં અમને ડિક્લેર કરેલું કે જેટલા રિજનલ કન્ટેન્ટ હશે ને બરાબર, લોકલી તમે જેટલું વર્ક કરતા હશો ને એટલું વધારે તમને પ્રમોટ કરશે, નાના ક્રિએટરોને પ્રમોટ કરશે. તો એ વસ્તુ છે. જે લોકો કેમેરાના સામે આવવાથી ડરે છે, દે હેવ કેમેરા ફિયર, યા સમ રિસ્ટ્રિક્શન, હેવ રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ કોન્ટેન્ટ ક્રિએશન, એ લોકોને તમને શું મેસેજ આપવા માગશો? બંને છે ને આના પરથી ફની પેલું યાદ આવ્યું કે કેમેરાથી ડર જ શું કામ, એમ એ કેમેરો થોડી ને આપણને મારવા દોડવાનો છે, કે અમે એવું તો કંઈ કરવાનું નથી, તો શા માટે ડરવાનું એમ? એ ફિયર અલગ રીતનું હોય છે કે લોકો મારા વિશે શું વિચારશે, થશે કે નહીં પરફેક્ટ, હું કરી શકીશ કે નહીં, તો આ બધા અલગ અલગ ફિયર હોય છે. એનાથી વિશેષ કાંઈ નથી. પણ તમે જ્યારે ખ્યાલ આવી જાય ને કે આ ફિયર છે બરાબર, તો એનો કોઈ ઉપાય નથી. એ ફિયર સાથે પણ કરતું રહેવું જોઈએ.
જે સૌથી પહેલી વાત બીજી વસ્તુ એ કે જે વસ્તુ કોપી કરવી છે ને તો નહીં, તો કેમેરા સામે જ નહીં આવો. કેમ કે એ વસ્તુ શું છે કે લાંબો ટાઈમ નહીં ખેંચી શકે. જે પોતાના સેલ્ફ એક્સપ્રેશન છે, પોતાની વસ્તુ એને ઇન્વોલ્વ કરીને એને ટોપિક આપવા છે, તો કેમેરાની સામે આવશે ને તો લોંગ ટર્મે બી જર્ની કરી શકશે અને એને કેમેરાનો ફિયર નહીં રહે. બીજું સૌથી મહત્વની વસ્તુ કે હવે ઇન્સ્ટાગ્રામ છે ને એ પેડ ચાલુ કરે છે, ઇન્સ્ટાગ્રામ પેડ. તો હવે તમે સમજો કે ઇન્સ્ટાગ્રામ જ્યારે પેડ ચાલુ કરશે તો ત્યારે કોઈ પણ જાતની એડ્સ ચાલશે નહીં, કે તમે બૂસ્ટિંગ હશે કે તમે મેટા એડ્સ ચલાવશો તો નહીં ચાલે. હવે તમે વિચારી લો બરાબર કે હવે તમે એવું તો નહીં કરી શકો કે તમે બૂસ્ટિંગ કરી દીધું કે એડ ચલાવી દીધી તો તમારી પ્રોડક્ટ પ્રમોટ થઈ ગઈ. તો તમારે પોતે આવવું પડશે અને કાં તમારી પાસે એટલા રૂપિયા હોવા જોઈએ કે છે ને મલ્ટિપલ ઇન્ફ્લુઅન્સરને તમે હાયર કરી અને તમે એને તમારી પ્રોડક્ટ પ્રમોટ કરાવી દે. બરાબર. તો આ વસ્તુ છે. જો તમે પર્સનલ બ્રાન્ડિંગ કરતા છો ને તો તમે છે ને વિથઆઉટ ચાર્જ બરાબર તમે તમારો પોતાનો વિડીયો મૂકીને પણ લોકો સુધી પહોંચી શકશો, તમારી પ્રોડક્ટ સેલ કરી શકશો, સર્વિસ સેલ કરી શકશો. તો આ વસ્તુ છે. એટલે એકદમ પાયાની વાત કરીએ કે આવવાનું છે આવનારા ફ્યુચરની અંદર, તો અત્યારથી કેમ નહીં ચાલુ કરીએ. Right. A future છે and it's a necessity as with this particular point we started કે આ એક necessity છે. આમના પતિ જ તે મને આઈડિયા પેલું હમણાં બહુ મસ્ત વિડીયો વાયરલ છે કે તમે વિડીયો બનાવવાથી શરમાવો છો તો નહીં શરમાવાનું, પણ એક સારો ઇન્ટેન્સ છે એના પાછળ. પણ આ લોકો આમાંથી બી ઘણા લોકો વિડીયો બનાવો જે વાયરલ થયા છે. તો વિડીયો બનાવવાથી શરમાવો છો, નહીં શરમાવાનું. બીક લાગે છે, નહીં બીવાનું. હવે તો આઈ થિંક પહેલા હવે because of all these ongoing activities, Instagram, podcast થઈ ગયા. 5-10 વર્ષ પહેલા હતું કે કોઈને તમે કહો કેમેરા આમાં માટે, હવે તો લોકો ઓપિનિયન પૂછતા ઇલેક્શનથી પહેલા કોણ જીતવાનું છે, કોણ હારવાનું છે, આ મૂવી રિવ્યૂ થઈ ગયા, લોકો તમે બિંદાસ આવી જ જાય છે કેમેરા સામે. ઘણા there are percentage એ લોકો નથી આવતા, બટ હવે તો લોકો આવી પણ જાય છે. એ લોકોને ખબર છે તો રેકોર્ડ થાય છે, સોશિયલ મીડિયા પર જવાનું છે. આ ગમે છે, હવે ફેમસ સોના સબકો. Right. So, great to have this podcast. Informative હતું, insightful હતું about content creation, about, personal branding, about this particular doubt, UGC અને ઇન્ફ્લુએન્સરમાં શું ડિફરન્સ હોય. ઘણા લોકોને હમણાં બી ડાઉટ છે, તો આઈ થિંક આફ્ટર વોચિંગ ધીસ પર્ટિક્યુલર એપિસોડ એ લોકોના ડાઉટ ક્લિયર હશે. And great insightful conversation and I wish you all the best for all your future endeavors. થેન્ક યુ. થેન્ક યુ.